આજે સરસ મજાનો કાર્યક્રમ કલીસે કુસુમ તક અને આજના આપણા અતિથિ વિશેષ એવા એક્સપર્ટ આપણી વચ્ચે બિરાજમાન થઈ રહ્યા છે। ત્યારે મંચ ઉપર હું ડૉક્ટર કરિશ્માબેન નારવાણી જે આપણી વચ્ચે બિરાજમાન થઈ રહ્યા છે, જોરદાર તાળીઓથી આપણે એમને અભિવાદન કરીએ। હું એમને વિનંતી કરીશ કે મંચ પર બિરાજમાન થશે। એમની સાથે ડૉક્ટર શ્રદ્ધાબેન લાંડે પણ ઉપસ્થિત છે। હું એમને પણ મંચ ઉપર જ બિરાજમાન થવા માટે આમંત્રિત કરી આઈ વુડ લાઈક ટુ રિક્વેસ્ટ ટુ શ્રદ્ધા મેમ ટુ કમ ઓન ધ સ્ટેજ। આજે આ સરસ મજાનો કાર્યક્રમ છે, ત્યારે હંમેશા આપણે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત છે એ આપણે ઈશ્વરની સાક્ષીએ કરતા હોય છે। આજે સરસ મજાનો દિવસ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે, અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે ત્યારે આપણે સરસ મજાનું જયા કન્યા ઉમા ધાત્રી શિવરાત્રિ અને આજે મહાશિવરાત્રિ પણ છે, ત્યારે સ્વાસ્થ્યની સપ્તરાત્રિમાં કળીથી કુસુમ સુધી કાર્યક્રમ જ્યારે છે ત્યારે આપણી વચ્ચે આજના એક્સપર્ટ મળવા જેવી માનવીની શૃંખલામાં આજે જામનગરથી ડૉક્ટર કરિશ્માબેન નારવાણી અને ડૉક્ટર શ્રદ્ધાબેન લાંડે ઉપસ્થિત થયા છે। ત્યારે આપણે જોરદાર તાળીઓથી અભિવાદન કરીએ અને આ કાર્યક્રમની શરૂઆત આપણે ઈશ્વરની સાક્ષીએ દીપ પ્રાગટ્યથી કરીશું। હું ચંદ્રિકાબેનને વિનંતી કરીશ કે દીપ પ્રાગટ્ય માટે આગળ આવશે, સાથે સંગીતા મેમ પણ જોડાશે। દીપ જ્યોતિ પરમ જ્યોતિ દીપ જ્યોતિ જનાર્દન દીપો હરતુ મે પાપમ દીપ જ્યોતિ નમોસ્તુતે દીપ જ્યોતિ નમોસ્તુતે શુભં કરોતુ કલ્યાણમ આરોગ્યં સુખ સંપદ દ્વેષ બુદ્ધિ વિનાશાય આત્મજ્યોતિ નમોસ્તુતે આત્મજ્યોતિ પ્રદીપ્તાય બ્રહ્મજ્યોતિ નમોસ્તુતે બ્રહ્મજ્યોતિ પ્રદીપ્તાય ગુરુજ્યોતિ નમોસ્તુતે ગુરુજ્યોતિ નમોસ્તુતે। આજે પુરુષાર્થ વિદ્યાનિકેતન ભાણવડના આંગણે કલીસે કુસુમ તકનો કાર્યક્રમ જે આપણી વચ્ચે થયો છે, ત્યારે દીપ પ્રાગટ્ય પછી આપણે 3 વખત ઓમકારનાદ સાથે જોડાશું। બધા ધ્યાન મુદ્રામાં પ્રાણાયામ આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે અને સરસ મજાનું આયોજન છે એ આપણે ડૉક્ટર કરિશ્માબેન નારવાણીના અધ્યક્ષ સ્થાને કલીસે કુસુમ તક કાર્યક્રમનું આયોજન થયું છે। અને આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે તો મને કહેવાનું મન થાય કે યત્ર નાર્યસ્તુ પૂજયંતે રમંતે તત્ર દેવતા યત્રો તાસ્તુ ન પૂજયંતે સર્વાસ્ત્રાફલા ક્રિયા। આનો મતલબ એ થાય કે જે કુળમાં જે ઘરમાં નારીઓનું પૂજન થાય છે ત્યાં હંમેશા દેવતાઓ વાસ કરે છે, અને જ્યાં નારીઓનું પૂજન નથી થતું ત્યાં કોઈ પણ પ્રકારની સફળતા છે એના ઘરમાં આવતી નથી। એટલે આજે સરસ મજાનું આયોજન છે જ્યાં દેવતાઓનો પણ વાસ હોય, જ્યાં સ્ત્રીઓનું સન્માન થતું હોય, નારીઓનું પૂજન થતું હોય, ત્યાં દેવોનો હંમેશા વાસ હોય છે। ત્યારે આ સરસ મજાના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે તમામ મહિલાઓને શુભેચ્છાઓ। અને
સત નમન વંદન સાથે હું શાળાના આચાર્ય દક્ષાબેનને વિનંતી કરીશ કે આપણી વચ્ચે બિરાજમાન ડૉક્ટર કરિશ્માબેન નારવાણી કે જે ગર્ભ સંસ્કાર અને ગર્ભ વિજ્ઞાનના એક્સપર્ટ છે એમને બુકલેટ આપી એમનું અભિવાદન કરશે. જો ટૂંકમાં એમનો પરિચય કરું તો આયુર્વેદિક ગાયનોકોલોજિસ્ટ છે, જામનગરમાં છેલ્લા 20 વર્ષથી ગર્ભ સંસ્કાર અને ઇનફર્ટિલિટીમાં કાર્યરત છે. ગર્ભોપનિષદ ફાઉન્ડેશનના ડાયરેક્ટર છે અને આયુર્વેદ વ્યાસપીઠ સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ તેમજ ગુજરાત આયુર્વેદ બોર્ડ છે એમના બોર્ડ મેમ્બર પણ છે. ત્યારે શાળા પરિવાર વતી આપનું અભિવાદન કરતા અમે હર્ષની લાગણી અનુભવીએ છીએ. થેન્ક યુ સો મચ. ફરી દક્ષાબેનને વિનંતી કરીશ કે ડૉક્ટર શ્રદ્ધાબેન લાંડે જે આયુર્વેદ આચાર્ય છે અને આસિસ્ટન્ટ પ્રોફેસર કાયા ચિકિત્સક રાજકોટ છે, એમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છે, જેમનું ક્વોલિફિકેશન BA MH અને MD કરેલા છે. ત્યાં જોરદાર તાળીઓથી આપણે એમનું અભિવાદન કરતા હર્ષની લાગણી અનુભવીએ છીએ. થેન્ક યુ સો મચ. આજે મળવા જેવી માનવીની શૃંખલામાં જ્યારે બંને ડૉક્ટર મહિલા બહેનો ઉપસ્થિત છે ત્યારે ફરી પુરુષાર્થ પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે, આવકારે છે. આગળના કાર્યક્રમ આપણે શરૂ કરીએ એ પહેલાં હું ભીમસીભાઈને વિનંતી કરું કે અહીં આવી અને આજના કાર્યક્રમ અનુરૂપ બે વાતો રજૂ કરે. ભીમસીભાઈ. શિવરાત્રિના પાવન દિવસે આપણી વચ્ચે ઉપસ્થિત કરિશ્માબેન અને શ્રદ્ધાબેન, એવો જ સવારનો કાર્યક્રમ આપણો રહ્યો. દીક્ષાંત સમારોહ જેમના અધ્યક્ષસ્થાને એવા આદરણીય પૂજનીય શ્રમણજી અને આપણે સૌ આજે ખાસ આમ તો 2012, 13, 14 એ સમય દરમિયાન અહીંયા કરિશ્માબેનનો પરિચય થયો અને પુરુષાર્થને 1 વર્ષ સુધી એમનો લાભ મળ્યો હતો. સતત દર મહિને એ અહીંયા આવતા અને પેરેન્ટ્સને મળતા, વિદ્યાર્થીઓને મળતા. એ સમયમાં કદાચ અત્યારના શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓ હશે. પછી ગર્ભ સંસ્કાર કેન્દ્રની અહીંયા શરૂઆત કરવાનું નક્કી થયું અને એ તપોવનમાં કરવું, પણ સંજોગો એવા બનતા ગયા અને થોડું લેટ થયું. તપોવનનો કોન્સેપ્ટ શરૂ લેટ થયો એટલે આ શક્ય ન બન્યું. પણ ફરી યોગ બની રહ્યા છે કે હવે આપણે એમનો દર વર્ષે લાભ લઈએ, દર રેગ્યુલર મહિને લાભ લઈએ. ખાસ અત્યારના જે પ્રશ્નો છે, મેડિકલી પ્રશ્નો છે બહેનો માટેના, અને એલોપેથી દવાઓ કુરકુરિયા અને વેફરની જેમ ખવાય છે. અને આજથી પહેલી વખતે જ્યારે કરિશ્માબેન અહીંયા આવ્યા ત્યારે એમણે આ એલોપેથી દવાઓ વિશેની વાતો મૂકી હતી, પ્રેઝન્ટેશન દ્વારા પણ સમજાવ્યું હતું, ગર્ભ સંસ્કાર અંગેની વાતો કરી હતી અને એ ખૂબ જ ગમ્યો હતો વિષય. ત્યારે એ બહેનોએ જે હતા વાલીઓ, એણે સામેથી એવું કહ્યું હતું કે અમારે મળવું છે રેગ્યુલર હવે. એટલે તમને બધાને પણ ગમશે. તમે આ વાત આજે અહીંયા જે સાંભળો છો એ તમે તમારા પેરેન્ટ્સ સુધી પણ પહોંચાડજો. અને આજનો જે વિચાર છે એ એક ઘર સુધી પહોંચે એ ખૂબ જ જરૂરી છે. એટલે હિતેશભાઈ જાનીનો પહેલી વખતે પરિચય થયો અને એમના દ્વારા કરિશ્માબેનનો પરિચય થયો. 2-3 વર્ષથી સતત આમ તો એવું થતું કે હવે આપણે રેગ્યુલર ફરી બોલાવીશું, પણ આજે યોગ બન્યો છે. અને બેનને વાત કર્યા પછી તરત એમણે કહ્યું કે સરસ, તો હું આવીશ અને મને ગમશે. મોટી વાત એ છે કે આજે જે અહીંયા એ વાત તમારી સામે મૂકવાના છે એ આજથી 7 દિવસ સુધી એક સપ્તાહના રૂપમાં બેન કહેવાના છે, જુદી જુદી કોલેજોમાં, જુદી જુદી જગ્યાએ. એટલે આ પ્રકૃતિનું, પરમાત્માનું અને રાષ્ટ્રનું ખૂબ જ કામ કરી રહ્યા છે. હું વારંવાર કહેતો હોઉં કે આપણા સેલિબ્રિટીઓ આવા લોકો હોવા જોઈએ કે સમાજનું અને રાષ્ટ્રનું અને આપણું આયુર્વેદનું, ગર્ભ સંસ્કારનું કામ કરી રહ્યા છે. તો ફરીથી શાળા પરિવાર વતી આપણે એમનો સ્વાગત સન્માન કરીએ અને એમનો વિચાર છે એ દર્શક સુધી પહોંચાડીએ. વધારે સમય ન લેતા ઉજાલભાઈને થોડું કરિશ્માબેનને એમની વાત રજૂ કરી. થેન્ક યુ સો મચ. હંમેશા ભીમસીભાઈ છે નવું વિચારતા હોય છે અને સીધો વિદ્યાર્થીઓ અને વાલીઓને લાભ મળતા હોય છે. ત્યારે આજે સરસ વિશેષ ઉપસ્થિતિ, આપણી પ્રેરક ઉપસ્થિતિ આપણી વચ્ચે આપણી શાળાના મેનેજિંગ ટ્રસ્ટી અને
પીસ ઓફ માઇન્ડ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને એવા આધ્યાત્મ રાહબર સમરસુદ પ્રગીજી છે, એમને ચરણોમાં કોટી કોટી વંદન સાથે હું ડાયરેક્ટ સીધા કરિશ્માબેનને જ વિનંતી કરીશ કે આજનો કાર્યક્રમ કલીસે કુસુમ તક છે, આ કાર્યક્રમની શરૂઆત કરે ડૉક્ટર કરિશ્માબેન નારવા. બધાને નમસ્કાર. આવા પુરુષાર્થ શૈક્ષણિક સંકુલ કે જેમને જન્મ આપનાર એવા શ્રી ભીમજીભાઈ તેમજ એમની સાથેની સમગ્ર ટીમ અને મારી સામે બેઠેલી વાલી વિદ્યાર્થીની બહેનો, આપની સામે વિષય મારે તમારી સામે જે મૂકવાનો છે એ છે કે હું આમ મારો જે પરિચય આપવામાં આવ્યો કે હું ગર્ભ સંસ્કાર અને ઇન્ફર્ટિલિટી સાથે છેલ્લા 20 વર્ષથી કામ કરું છું. અને એક કામ કરતાં કરતાં ધ્યાનમાં આવ્યું કે તમે બધેલા અહીંયા બેઠેલી છોકરીઓ એ છો કે જે આવનાર ભારતને ઘડવાની છે. તમારા દ્વારા કદાચ તમે વ્યક્તિ તરીકે અને તમારા દ્વારા તમે જે જનરેશનને લાવવાના પણ છો. એક સ્ત્રીની ભૂમિકા અત્યારે તમારી ભલે એક કુમારી તરુણી એક છોકરી તરીકેની છે, પણ આગળ જતાં તમારી ભૂમિકા બહુ મહત્વની છે. તમે બીજા એક વ્યક્તિત્વોને ઘડવાના છો. ત્યારે આવા જ વિષય સાથે હું ગર્ભ સંસ્કાર સાથે છેલ્લા 20 વર્ષથી કામ કરી રહી છું કે એક આવનાર સંતતિને શ્રેષ્ઠ કેમ લાવી શકાય, ઉત્તમ કેમ લાવી શકાય. ત્યારે એના માટે શું કરવું જોઈએ કે એક બાળક શારીરિક રીતે, માનસિક રીતે અને બૌદ્ધિક રીતે જો સ્વસ્થ આવી જાય તો કદાચ એ પરિવારનું ઘણું બધા પ્રશ્નો સોલ્વ થઈ જતા હોય છે. ત્યારે આ વિષય સાથે જ્યારે આટલા વર્ષોનું કામ કરતા મારી સાથે મારે એવા વ્યક્તિઓ પણ ખૂબ બધા જોડાયેલા છે, ત્યારે એની સાથે ચર્ચા કરતાં કરતાં ધ્યાનમાં આવ્યું કે હું કદાચ એ દંપતીઓને તો કેટલો વખત કહી શકીશ કે એની જે લાઈફસ્ટાઈલ બદલાવી, કે એના જે બીજને સંસ્કારિત કરવા, કે એના બીજમાં પરિવર્તન લાવવા, એના બીજ ભાગાવ્યો કે જે આખું જીનેટિક્સ પોતાના બીજને કેમ પરિવર્તિત કરવું, આ તો હું કદાચ કરાવું છું, કરી રહી છું અને એના દ્વારા એ તો ચાલી રહ્યું છે. પણ લાગ્યું કે ક્યાંક ને ક્યાંક એનું બીજ અહીંયા છે. તો એ જો છે એની જો શરૂઆત ને અત્યારથી જો તમને પ્રોપર એ ગાઈડલાઈન મળી જાય, તમને એના માટે શું કરાય ટ્રેનિંગ મળી જાય, તો અહીંયાથી જે બીજ હજી તો એ બીજ બની રહ્યું છે, તમને જો ખબર હશે તો તમે પોતાને તો બરાબર સાચવી શકશો, પણ તમે તમારી આવનારી જનરેશનને બરાબર સારી રીતે કરી શકશો. આવા જ કંઈક વિષયથી આ પ્રેરણા મળી કે તમારા સુધી આ વિષયને પહોંચાડવો જોઈએ. એવો વિષય હું આપની સામે રજૂ કરીશ મારા પ્રેઝન્ટેશન દ્વારા. આજની જે કહ્યું કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આપણે ઉજવી રહ્યા છીએ, ત્યારે હું તમને અલગ અલગ ભૂમિકાઓ ક્યાં ક્યાં છે, તમે બરાબર હો તો બધું બરાબર ચાલે. એક સ્ત્રી પોતાના જીવનમાં શું એના મોટા ચેન્જ હોય છે, આ એના સ્પાન તમારી સામે છે. પહેલી અવસ્થા છે તરુણાવસ્થા, કે જે તમારા બધા તમે આ અવસ્થામાં છો અને કંઈક અંશે ક્રોસ કરી રહ્યા છો. તે ખરેખર અવસ્થા શરૂ થાય 8 વર્ષથી લઈને 18 વર્ષની ઉંમર, કે જેને આપણે તરુણાવસ્થા, કૌમાર અવસ્થામાં લઈએ. ત્યાર પછીની જે બીજી અવસ્થા છે એ કદાચ ભલે લગ્ન સંસ્કાર પછીની અવસ્થા છે, બહુ મહત્વની છે, જેના સાથે હું કામ કરી રહી છું કે આવનાર વ્યક્તિત્વને લાવવાની અવસ્થા, જેને પ્રેગ્નન્સી કે સગર્ભાવસ્થા કહીએ. ત્રીજી એના પછીનું પણ પ્રસવ પછી એક બાળક જ્યારે આવે છે ત્યારે એ સ્ત્રી માટે ઘણા બધા ફેરફાર હોય છે. એ સ્ટેજ બહુ મહત્વની છે, જે કદાચ આપણી સોસાયટીમાં તો આ કોન્સેપ્ટ હવે નીકળી રહ્યો છે, પણ આ પણ એટલી જ મહત્વની અવસ્થા છે. અને ત્યાર પછી એ છે જેમાંથી તમારી કદાચ માતાઓ પસાર થઈ રહી હોય અત્યારે, કે જેને આપણે મેનોપોઝની અવસ્થા કહીએ, પ્રૌઢાવસ્થા કહીએ. કે આ બધી આ અવસ્થાઓ મેં તમારી સામે એટલા માટે મૂકી છે કે આ બધી અવસ્થાઓમાં સ્ત્રી શરીરના ખૂબ પરિવર્તનો હોય છે.
એ બધા પરિવર્તનો એ હોર્મોન્સને આભારી છે, પ્રજનન તંત્ર જેના દ્વારા એ આખું અંતઃસ્રાવી તંત્ર દ્વારા નિયંત્રિત હોય, કે આ બધા જ ફેરફારો આ તંત્ર આ પ્રક્રિયાઓને આભારી શરીરમાં ચાલતા હોય. જો કદાચ એક સ્ત્રીને આ બધામાં પરિવર્તન શું થાય છે, આ અવસ્થામાં શું પરિવર્તન થાય, એની જો સમયસર એને એક સમજ મળી જાય, આમાં કેવા પ્રકારની લાઈફસ્ટાઈલ રખાય, જીવનશૈલીમાં શું બદલાવ કરી નાખવો જોઈએ, એની જો કદાચ ટ્રેનિંગ મળી જાય, એટલે એ બરાબર રીતે એને ટ્રેનિંગ મળી જાય અને એનું જો બરાબર પાલન થાય તો બરાબર રીતે આ દરેક અવસ્થાને એ પાસ કરી રહી શકે અને સ્વસ્થ રહી શકે. કારણ કે ઘણી બધી કમ્પ્લેન્સ ખાલી આ ખબર ન હોવાને કારણે થતી હોય કે આમાં ઘણા બધા ફેરફારો હોય, એના કારણે એની દવાઓ, મેડિસિન, ઘણું બધું એવું શરૂ થઈ જાય જે ખરેખર ન થવું જોઈએ. આ તો બધા પરિવર્તન નેચરલ છે એ સ્ટેજના, અને એના કારણે ઘણી વખત હેરાન થતી હોય છે. હું ફોકસ કરવાની છું મેન તમારી અવસ્થાને જ આમાંથી. બીજી બધી અવસ્થાઓને હું કોઈ ફોકસ નથી કરવાની. અહીંયા મારું તમારી સાથે એડ્રેસ કરીને જ છે કે તમારી જે અવસ્થા છે, તમારા પણ અલગ અલગ સ્ટેજમાંથી તમે નીકળી ગયા છો, એની હું તમારી સામે વાત મૂકીશ. તમારી જ્યારે એને શાસ્ત્રોએ અલગ અલગ ડેફિનેશન, ગૌરી છોકરીનું નામ નથી, ગૌરી અવસ્થાનું નામ છે, કે એ અવસ્થા આખી કે જે 7 થી 8 વર્ષનો પીરિયડ એને કહેવાય ગૌરી અવસ્થા. ત્યાર પછીનો સ્પાન એ રોહિણી, ત્યાર પછીની એ કન્યા અને ત્યાર પછી રજસ્વલા. આખા 5 વર્ષના ગાળામાં ઘણા બધા પરિવર્તન એના શરીરના છે, જેના કારણે આ નામો છે. હું તમને એક એક ફેરફારને આગળ ઉપર સમજાવીશ કે કઈ રીતે આ શાસ્ત્રકારોએ આ આખી અવસ્થાઓને પણ આવી રીતે સ્પાનમાં ડિવાઈડ કરી છે. તમારી જો કદાચ આ એજ ગ્રુપ કેટલું છે, આપણી ટોટલ પોપ્યુલેશન આપણા ભારતની ગણીએ તો તમે અને તમારી ઉંમરના છોકરાઓ પણ આવી જાય કે એ ભારતની 25% વસ્તી, ભારતનો બહુ મોટો ભાગ, ચોથા ભાગની વસ્તી તમારા એજ ગ્રુપની છે. ત્યારે આ જે એજ ગ્રુપ, તમારું જે એજ ગ્રુપ છે, પણ તમારા મનમાં ઘણા બધા પ્રશ્નો છે. હું કદાચ તમારો સર્વે કરું ને, તમને એક હું અહીંથી હું આપું કે તમારા પ્રિન્સિપાલ દ્વારા કે તમારા ગૂગલ ફોર્મ તમને હું મોકલું, કે તમારા મનમાં ત્યારે દરેકનો પ્રશ્ન અલગ હશે. તમને પ્રશ્નો તો હશે જ હશે, તમારા શરીરના વિકાસ સંબંધી હોય, શરીરના દેખાવ સંબંધી હોય, એમાં થતા ફેરફાર સંબંધી હોય, ખાલી શારીરિક નહીં, મનના વિચારોના ફેરફારો સંબંધિત હોય. આ બધાને તમે અનુભવતા હશો. તમને કદાચ 1-2 પ્રશ્ન તમને કદાચ હું મૂકીને કદાચ તમને લાગશે કે આ પ્રશ્ન તો મારો છે. તમારા શરીરના વજનમાં થતો ફેરફાર એ તમારો પ્રશ્ન હશે કે આ થઈ રહ્યું છે, આ શું કામ થતું હશે મારા શરીરમાં, શું કામ ચેન્જ આવી રહ્યા છે, અમુક શરીરના ભાગ વધારે વિકસિત થઈ રહ્યા છે, આ બધું શું છે. આવા પ્રશ્નો બહુ સહજ રીતે તમારા મનમાં હોય કે આ બધા પરિવર્તનો શું કામ છે. બીજું દેખાવ સંબંધી પણ હોય, પિમ્પલ્સ થવા, ખીલ થવા, સ્કિનના ટેક્સચરમાં ચેન્જ આવવો, વાળના ટેક્સચરમાં ચેન્જ આવવો, આ બધા જે બહારથી દેખાવતા ફેરફાર એની તમે અનુભવતા આવશો. આવા ફેરફારો એ તમારા મનમાં હોય. અહીંયા તો કદાચ સદભાગ્ય છે તમારું, આવું સરસ સંકુલ અને આવી સરસ વ્યવસ્થાઓ તમને મળે છે. પણ વાસ્તવમાં એક તમારું એજ ગ્રુપ જે છે, આ બધા પ્રશ્નોના જવાબ ક્યાંથી લે છે? બધાના માટે આજે કોણ એના માટે બધાનો એન્સર માટે કોણ જવાબ બનીને બેઠું છે? એ છે આપણું ગૂગલ. એના દ્વારા જ આપણે બધા પ્રશ્નોના જવાબ, તમારું એજ ગ્રુપ, એટલે તો તમે બહુ નસીબદાર છો કે એવા સંકુલમાં છો. તમારે કદાચ વાતચીતથી, સંવાદોથી અમુક પ્રશ્નનો જવાબ તમને કદાચ મળતા હશે. પણ વાસ્તવમાં તમારા એજ ગ્રુપની કન્ડિશન તો એ છે કાં એ ગૂગલ ગેઝેટ એના દ્વારા એ ગૂગલને સર્ચ કરે છે, વોટ્સઅપના ગ્રુપ્સમાં જુએ છે, જે પોતે કન્ફ્યુઝ છે એવી બેનપણી એકબીજા સાથે ચર્ચા કરીને એકબીજાને પાછા જવાબ આપતી હોય, જેને પોતાની પાસે જવાબ ન હોય તો એ ચર્ચાઓ આ વિષયની ચાલતી હોય. ત્યારે આવી રીતે આવા જવાબો તમને જે લેતી હોય છે તમારી એજ ગ્રુપ બહુ સહજ રીતે આવી રીતે
ત્યારે મેં તમને કહ્યું ને કે તમે જે પરંપરાઓ એકચ્યુઅલ આના આ કદાચ કહીએ તો પારંપરિક આના સ્ત્રોત હતા. અત્યારે તમારા માટે અહીંયા જે વાતાવરણ જે એન્વાયરમેન્ટ દેખાય છે એમાં તમને તમારા આચાર્યો તમારા શિક્ષકો મદદરૂપ કદાચ થતા પણ હશે, પણ ખરેખર તો આપણી પરિવારમાં જ આ વ્યવસ્થા હતી. કાં આપણી મોટી બહેન હોય એ આપણને અમુક પ્રશ્નો સોલ્વ કરી દે, કાં આપણી માસી હોય, કાં આપણી કાકી હોય કે જે આપણના આ પ્રશ્નો જે આપણા મનમાં છે તે આપણે રજૂ કરી શકતા અને એ આપણું સોલ્વ છે થઈ શકતું હતું. અને આજે આપણી એવા રસ્તે ચડ્યા છીએ કે જે જવાબ કદાચ વોટ્સઅપ કે કદાચ ગૂગલ એનો જવાબ ક્યાંનો છે? એ જવાબ તો આખો પશ્ચિમના વિજ્ઞાને બનાવેલો જવાબ છે, જે કદાચ આપણા વાતાવરણમાં તો સેટય ન થાય. જે પરંપરા જે જ્યાં આપણી જે હોય ત્યાં તો એને સેટય ન કરી શકાય. એવા જવાબો અને એવા જવાબોને લીધે આપણે કદાચ મિસગાઈડ થઈને અને એ શરૂઆત જેને બરાબર પ્રોપર ગાઈડલાઈન તમને મળવી જોઈએ ત્યાંથી જ બધી મિસગાઈડન્સની શરૂઆત થાય અને પછી એ ગોટાળા ગોટા ચાલતા જાય. એટલે આ જે વસ્તુ મારી સામે હવે એક બીજી વસ્તુ કે આ બધા થાય છે શું? મેં તમને આટલા પ્રશ્નો મૂક્યા કે આ બધું કર્યું, પણ એ શું કામ? એ ચેન્જ શું છે? એ ચેન્જ છે તમારું જે બાળપણ હતું એમાંથી હવે તમે કંઈક પુખ્તાવસ્થા તરફ જઈ રહ્યા છો. તેમાંથી તમારું બાળપણ હવે તમારું શરીર તમારું મન હવે એ બીજી સ્ટેજ માટે તૈયાર થઈ રહ્યું છે. અને એની જે શરીરના ફેરફારો છે એ જે શારીરિક ફેરફારો કયો કે હોર્મોન્સને કારણે મનના ફેરફારો કયો, એ ફેરફારો તમને આ બધા વિચારો માટે પ્રેરી રહ્યું છે. પણ ખરેખર તો એ બધા બાયોલોજીકલ શરીરની પ્રક્રિયા જ છે. એ પ્રક્રિયા તમને આ બધું કરવા પ્રેરે છે. અને એ જે છે આખી ત્યાં જે શરૂઆત થાય છે એનું કદાચ સીધું કે શું ફેરફાર દેખાય તો પહેલી એ કે ત્યારે શરૂઆત થતી હોય મેન્સ્ટ્રુઅલ સાયકલની સ્ટાર્ટ થાય, એની સાથે જ શારીરિક ફેરફારો થાય, જેને આપણે કહીએ કે એક છોકરી, એક સ્ત્રી અને એક પુરુષ. અત્યાર સુધી બાળપણ હતું ત્યારે બંનેના અવાજ, બંનેની દેખાવ કંઈક અંશે તમને બહુ મોટો ફેરફાર ન દેખાય. 5-7 વર્ષ સુધી બહુ મોટો ફેરફાર બાયોલોજીકલ બહુ મોટો ફેરફાર નથી હોતો. હા, અંદરની દ્રષ્ટિએ પ્રજનન તંત્રની દ્રષ્ટિએ તો જન્મથી ફેરફાર હોય જ, પણ જે આખું વર્તણૂક, વ્યવહાર, અવાજની તીણાપણું એ બધું જ બદલાય છે લગભગ 7 વર્ષ પછી. એક સ્ત્રીમાં એક સ્ત્રીત્વ જેને કહીએ અને પુરુષમાં જેને આપણે પુરુષત્વ કહીએ, એ જે ફેરફાર છે જેને આપણે કહીએ સેકન્ડરી સેક્સ કેરેક્ટર્સ, એ બધા જે ફેરફારો છે શરીરના દેખાવમાં એ લગભગ આ ઉંમરથી શરૂઆત થાય છે. જેને ફિઝિકલ ચેન્જીસ કહો, સાયકોલોજીકલ ચેન્જીસ કહો, વિચારોમાં પણ પરિવર્તન. ત્યાં અમુક ગુણો વિકાસ થાય, સ્ત્રીમાં અમુક ગુણો વધારે પ્રભાવી બને. ગુણો તો બેયમાં પડ્યા છે, પણ ત્યાં પ્રભાવી અમુક ગુણો બનશે, અહીંયા પ્રભાવી અમુક ગુણો બનશે. તો આ રીતે જે છે બધું જે ચેન્જીસ આવે છે આપણા ભારતમાં આ સ્ટેજ જે છે એ બહુ મહત્વનું હોય છે. એજ ઓફ મેનાર્ક, જ્યારે માસિકની શરૂઆત થાય તમારા શરીરમાં. જ્યારે આપણા જીવનની શરૂઆત થઈ, આપણે જ્યારે ગર્ભમાં હતા, આપણી માના ગર્ભમાં હતા, ત્યારે જ આપણા શરીરની બધી સિસ્ટમો તૈયાર થઈ ગઈ છે, બધા તંત્ર તૈયાર થઈ ગયા છે. એ શ્વસન હોય, એ પછી હૃદવાહક તંત્ર હોય કે ડાયજેસ્ટિવ, બધા તંત્રો ત્યારે તૈયાર છે. જેવી આપણો જન્મ થયો એટલે બધા તંત્રો કામ કરવા માંડે. એક પ્રજનન તંત્ર શરીરમાં પડ્યું તો છે ત્યારથી, પણ એ કામ કરવાની શરૂઆત જે છે એ કરે છે ખરેખર અમુક ઉંમર પછી. એટલે કે લગભગ એની એવરેજ જો કરીએ તો એ 12 થી 14 વર્ષે. હવે એ પાછી આગળ જઈ રહ્યો છે આખો સ્પાન, કે માસિકની શરૂઆત જે છે એ બહુ વહેલા થઈ રહી છે. હા, એના માટે તમારું ખાનપાન, જીવન વ્યવહાર ઘણું બધું કારણભૂત છે કે જે એના ફેક્ટર્સ છે, પણ ખરેખર એની એવરેજ અને બરાબર એજ છે એ 12 થી 14 વર્ષની છે. આ બહુ મહત્વનો પીરિયડ છે. એક અર્થમાં કહીએ તો એનું મહત્વ શું છે, જેમ તમને અહીંયાથી તમે જાઓ
તમારું જે શિક્ષણ કમ્પ્લીટ થયું હોય અને પછી તમે એનાથી કંઈક વિશેષ કોઈ શાખામાં પ્રવેશ લેશો, વિશેષ તમને કોઈ ડિગ્રીઓ પ્રાપ્ત થાય, ત્યારે આપણો પરિવાર, આપણો સમાજ એને ઉજવતો હોય છે, એ ગૌરવ અનુભવતો હોય છે કે એ જે ગૌરવ છે ને એ આ સ્ટેજનું ગૌરવ પણ એટલું જ છે કે જ્યારે એક સ્ત્રીનું પ્રજનન તંત્ર, એમાં સ્ત્રીત્વનો વિકાસ થયો અને જ્યારે પહેલું મેન્સ્ટ્રુઅલ સાયકલ શરૂ થયું. આપણા ભારતના જ અમુક રાજ્યો આ સ્ટેજને ઉજવે છે. ખરેખર આ જે છે એ બહુ મહત્વનું, કારણ કે એક છોકરી એક સ્ત્રી બનવા માટે એ જઈ રહી છે, એના માટે એની આ એક ડિગ્રી છે અને એનું આ લક્ષણ એટલે જ્યારે માસિક આવવું એ છે. હું તો એક ગાયનેકોલોજીસ્ટ તરીકે છેલ્લા 20 વર્ષથી પ્રેક્ટિસ કરું છું. અમુક છોકરીઓમાં જ્યારે આ સ્ટેજ બરાબર રીતે કમ્પ્લીટ ન થાય ત્યારે એના માતા પિતાની શું હાલત થતી હોય છે એને હું અનુભવતી હોઉં છું કે એના જ્યારે કોઈ પણ એના કારણો ઘણા બધા હોઈ શકે, એ હું અહીંયા ચર્ચા નથી કરવાની, પણ જ્યારે આ જે સમયે એક આ તંત્ર કામ કરવું જોઈએ એ તંત્ર ઘણું ન થાય શરૂ, તો મેડિકલી તો એના કેટલી બધી એના માટે ઇન્ટરવેન્શન, ઘણી બધું એના માટે કરવું પડતું હોય છે, પણ એ બહુ મોટો એક પ્રશ્નાર્થ શરૂ થતો હોય ત્યારે કે એના વિકાસનો, એના શારીરિક વિકાસનો, ત્યારે પણ આ જે છે એ બહુ એક સ્ત્રી માટે એક બહુ મહત્વનું છે કે એના એક સ્ત્રી માટેની એને એક ડિગ્રી મળી રહી છે. તે માતૃત્વ માટેનું શરીરે આગળ એ તૈયાર થશે એના માટેનું આ પહેલું લક્ષણ છે. તો એના માટે ઉજવણી, હું તો અહીંયા બેઠેલા આચાર્યોને કે હવે ને આવનારા બાળકોમાં અહીંયાથી આ પણ એક શરૂઆત કરવી જોઈએ અને એ કદાચ આવા જ એક સંકુલો જ આના ઉદાહરણ બનશે કે એને તમે કહો અને સમાજને આવો એક મેસેજ એ આવા પ્રકારની વ્યવસ્થાઓમાંથી, આવા પ્રકારની જગ્યાઓમાંથી જઈ શકે, તો એને એક આ રીતે કરવું જોઈએ. અને આ જે સ્ટેજ છે મેનાર, જેને મેં તમને કહ્યું કે જ્યારે આ શરૂ થતું હોય ત્યારથી જ આ પ્રક્રિયા શું છે ને એ પણ આપણને ખબર હોવી જોઈએ. આપણે ઘણું બધું નોલેજ લેતા હોઈએ છીએ, ત્યારે આપણા શરીર માટેનું તો એક પ્રાથમિક નોલેજ તો આપણી પાસે હોવું જ જોઈએ. હું એક ડૉક્ટર તરીકે મારી જવાબદારી પણ બને કે મારે આ તમને વાત કરવી જોઈએ કે આ પ્રજનન તંત્ર આપણા શરીરમાં કેવી રીતે ગોઠવાયેલું હોય. તમે બધા જ આ વસ્તુને કદાચ જાણો છો, ભણ્યા છો કે જે આપણા શરીરનો જે પેડુનો ભાગ, લોવર એબ્ડોમિનનો પાર્ટ, ત્યાં આપણું પ્રજનન તંત્ર છે. વચ્ચેનો ભાગ તમને જે દેખાય છે શંકુ આકારનો, એ છે ગર્ભાશય, જે તમને એક લોટા, એની આસપાસની જે બીજ વાહિનીઓ, નળી જેવો ભાગ દેખાય છે, બીજ વાહિનીઓ, અને બીજ વાહિની જ્યાં પૂર્ણ થાય છે ત્યાં સફેદ કલરનો જે બદામ જેવા શેપનો દેખાય છે એ છે અંડકોષ, જ્યાંથી બીજાણુઓ તૈયાર થાય છે, ઓવેરી, કે જેમાંથી દર મહિને બીજ બનતું હોય, બીજ છૂટું પડતું હોય. એવી જ અવસ્થા પુરુષોમાં પણ પ્રજનન તંત્રની હોય છે. એની ચર્ચા આપણે અત્યારે નથી લેતા, પણ આ કઈ રીતે કામ થતું હોય, જે મેં તમને કહ્યું કે અંડકોષ કે જેમાંથી દર મહિને એક બીજાણુ, ઓવમ તૈયાર થાય, અને આખી પ્રક્રિયા જે છે એ આમ તો કહીએ તો એક માસિક સ્ત્રાવ અને બીજા માસિક સ્ત્રાવ, કદાચ હું અહીંયા એક બીજો વિષય આપની સામે મૂકીશ કે આપણે કદાચ તિથિઓની ચર્ચા થતી હશે. આજે નક્ષત્ર કયું છે એ ખ્યાલ, નક્ષત્રો કેટલા છે એ કહી શકશો? આપણા ભારત, આપણે જે રહીએ છીએ, ખરેખર આપણને આપણું કેલેન્ડર અમુક વિશેષતા ભર્યું છે, આપણને થોડુંક એની નોલેજ હોવું જોઈએ. 27 નક્ષત્રો છે આપણા. આખું એ પૃથ્વી આસપાસની, એની ધરીની આસપાસ જે ફરે છે, ગ્રહોની આસપાસની જે એની મુવમેન્ટ છે, એના આધારે આપણી આખું જે વાતાવરણના ફેરફારને એ જે થતા હોય, એમાં નક્ષત્રો, 27 નક્ષત્રો જે છે, જ્યારે તમારા માસિકની ખરેખર જે ગણતરી થાય ને એ નક્ષત્ર પ્રમાણે થવી જોઈએ. 27 દિવસ આજનો, જ્યારે કોઈ પણ સ્ત્રી, કોઈ પણ છોકરીને આજે જે માસિક સ્ત્રાવ થવાની શરૂઆત થાય ત્યારે જે નક્ષત્ર ચાલે છે, ફરી પાછું એ નક્ષત્ર રિપીટ ક્યારે આવશે? 27 થી 28 દિવસે, ત્યારે ફરી માસિક સ્ત્રાવ થવો જોઈએ. એટલે આઈડિયલ એનો સમયગાળો છે ટોટલ એ છે 28 દિવસનો. એ 28 દિવસમાં શારીરિક પ્રક્રિયા કઈ રીતે ચાલતી હોય એ તમને જો સમજ આપું
તો જે બીજકોષ છે, જે ઓવેરી, જે અંડકોષ મેં તમને કહ્યું, એમાંથી એક બીજ તૈયાર થાય. એ બીજાણુ જેમ જેમ તૈયાર થતું જાય એમ એમાંથી એક હોર્મોન છૂટો પડે જેને કહેવાય ઇસ્ટ્રોજન. એ જે છે વચ્ચે ગર્ભાશયની દિવાલ બનાવે, એને કહેવાય એન્ડોમેટ્રિયમ. એ જેમ બીજ તૈયાર થતું ગયું, બીજને અમુક મિલીમીટરમાં એને સોનોગ્રાફીથી એનું જોઈ શકાય સાઈઝ આને, કે જે અલ્ટ્રાસોનોગ્રાફી દ્વારા અમે જોતા પણ હોઈએ કે કેટલું મેચ્યોર થયું છે. બરાબર એની મેચ્યોર હોવાની 20 થી 22 mm સાઈઝ હોય, પછી એ મેચ્યોર થઈ જાય, પછી એ છૂટું પડે. દર મહિને અંડકોષ ક્યારેક એક જ ઓવેરી ફંક્શનમાં હોય તો એક ઓવેરીમાંથી છૂટું પડતું હોય, ક્યારેક એક ઓવેરીમાંથી પડે, બીજા વખતે બીજી ઓવેરીમાંથી પડે. કે આ રીતે એક બીજ છે એ છૂટું પડે અને જેમ જેમ બીજ મેચ્યોર થતું જાય એમ એમાંથી હોર્મોન છૂટો પડતો જાય, ઇસ્ટ્રોજન, અને એ દિવાલ બનાવતો જાય, બીજ મેચ્યોર થાય અને છૂટું પડે એટલે એ ક્યાં જાય? બીજ વાહિનીમાં જાય. બીજ વાહિનીમાંથી એ બીજ પાસ થતા થતા ગર્ભાશય સુધી પહોંચે. અને ઓલી જે દિવાલ બની છે, આખી પ્રક્રિયા અલગ અલગ ફેઝમાં ચાલતી હોય છે. બીજને મેચ્યોર થતા અમુક દિવસો લાગે, બીજ છૂટું પડ્યા પછી અમુક દિવસો ટ્રાન્સફર થઈને આવે. ટોટલ પ્રક્રિયા અલગ અલગ ફેઝમાં 28 દિવસની છે. અને એ બીજ જે છૂટું પડીને ગર્ભાશયમાં આવે એટલે ઓલી દિવાલ જે એન્ડોમેટ્રિયમ જે બન્યું છે એ તૂટીને નીકળી જાય, અને એ જ છે માસિક સ્ત્રાવ. એટલે આ પ્રક્રિયા એ સતત ચાલતી હોય, ફરી પાછું બીજ બને, ફરી એ બીજ તૂટે, દિવાલ બને, દિવાલ તૂટે, આ રીતે આખું ચાલતી હોય છે પ્રક્રિયા. અને 28 દિવસે નોર્મલ આ પૂરી થવી જોઈએ. જ્યારે આ પ્રક્રિયાની શરૂઆત થઈ, જેને આપણે એજ ઓફ મેનાર કહ્યું, ત્યારે જ્યારે શરીરમાં આ હોર્મોન બનવાની પહેલી શરૂઆત થઈ તો એ શરીરના બીજા અંગ અવયવોના વિકાસ ઉપર ત્યારે અસર થતી હોય. જેને મેં કહ્યું કે એક છોકરી, એક સ્ત્રી અને પૂર્ણ સ્વરૂપે સ્ત્રી બને એવા પ્રકારના ફેરફાર એના શરીરમાં ત્યારે થાય. એના કારણે એની સ્કિન, એના બહારનો દેખાવ, અમુક અંગ અવયવોનો ઉભાર વધારે થવો, અમુક જગ્યાએ હેર ગ્રોથ થવો, આ બધા એના વ્યવસ્થિત જે અલગ અલગ પ્રકારના જે વિકાસ છે કે જેના દ્વારા એ સ્ત્રીત્વને ડેવલપ કરે. કે આખી પ્રક્રિયાને, જે બીજ બનવું, બીજ છૂટું પડવું, એ પ્રક્રિયાને કહેવાય ઓવ્યુલેશન. અને જો એના લગ્ન પછી અને એનું ફર્ટિલાઇઝેશન થાય તો જે ગર્ભધારણ થાય ત્યારે જે બીજાણુ અને શુક્રાણુનું જ્યાં જોડાય તો એ આખી પ્રક્રિયાને કહેવાય ફર્ટિલાઇઝેશન. એટલે આ એની અલગ અલગ ટર્મ છે. પણ આખું ઓવ્યુલેશન અલગ અલગ ફેઝમાં મેં તમને કહ્યું કે 28 દિવસે આ પૂર્ણ થાય. તો આની સાથે મેં તમને કહ્યું કે આ હોર્મોન્સ શરીરના તો ફેરફાર કરે જ છે, પણ આ હોર્મોન્સ જે એક છોકરીના અથવા છોકરાના વિચારોમાંય ફેરફાર કરે છે. એટલે તમારે અલગ અલગ રીતના ત્યારે તમારું ભવિષ્ય ક્યાં જશું, પછી શું થશે, પછી હું કેવી રીતે ચાલીશ, મારું એક સ્ત્રી તરીકે મારામાં શું ગુણવત્તા, આ બધા વિચારો માટે તમને તૈયાર કરે છે. એ વિચારોથી જ તમારું શરીર તૈયાર થાય છે. તો આવા બધા ચેન્જીસ પણ ત્યારથી જ એ શરૂઆત થતી હોય છે. અને હું તો ઘણી વખત કહેતી હોઉં છું, ઘણી વખત મેં જેમ વાત કરી કે હું આ સેશન ઘણી વખત એ તમારી માતાઓ સાથે તમારા મમ્મીઓને પણ ખાસ બોલાવું કે જે ફેરફારો એમને પણ ઘણી વખત એવું થાય કે તમને કદાચ રોકવામાં આવે, ટોકવામાં આવે, એવું બનતું હોય કે આ સમયે કે તમારા ફેરફારો, તમે કદાચ વધારે પોતાનો માટે કેર કરતા હો, વારે વારે અરીસામાં જોતા હો તો તમારી મમ્મી તમને ટોકે ઘણી વખત. એટલે હું ઘણી વખત મમ્મીઓને પણ આ વસ્તુ સમજાવતી હોઉં છું કે ત્યારે શું કરવું, કેવું કરવું, કેટલું કરવું, એના માટે યોગ્ય સમજની જરૂર હોય, એના વચ્ચેના એક વિવેકની જરૂર હોય. બાકી ખરેખર કે એ અટકાવવાની જરૂર ન હોય. તમને પ્રોત્સાહિત નથી કરતી, પણ એક સમજ કે સ્ત્રી તરીકે ત્યારે અમુક જે ફેરફારો છે એને ત્યારે હોવા જ જોઈએ, તો જ તમારો બરાબર રીતે વિકાસ થાય. તમારામાં જે ફેરફાર થયા, તમને તમારી ચામડીની સંભાળ રાખવી ગમે, તમે તમારા વાળની સંભાળ રાખવી ગમે, તો એ બહુ કોમન છે, એક સ્ત્રી તરીકે હોવું જોઈએ. એ તમારો અધિકાર છે. ત્યારે એના માટે કેટલું રોકી શકાય, ક્યારે રોકવું જોઈએ, એ પણ એક ત્યારે સમજવું જોઈએ.
બીજી મારે આ અવસ્થા મેં તમને એટલા માટે સમજાવી કે હવે મારે એને તમારી જીવનશૈલી સાથે જોડવી છે કે આ જે ફેરફારો છે, આ જે ચેન્જીસ છે, આમાં જે હોર્મોન્સના ફેરફાર છે, ત્યારે બહુ જવાબદાર હોય છે આ બધા ફેરફારો બરાબર રીતે ચાલે અને થાય એના માટે તમારો ખોરાક. આ સમયમાં જો તમે જ્યારે આ ખોરાકનું ધ્યાન ન રખાય તો બહુ ખરાબ અસર, કારણ કે ત્યારે જ બેઝ બની રહ્યો છે એ બીજનો, એ પ્રજનન તંત્રનો. જો ત્યારે તમારો ખોરાકમાં બરાબર ન હોય તો ઘણી બધી ગરબડો તમને તો થાય પણ તમારી આવનાર જનરેશન નહીં થાય. જેમ આપણા ગુજરાતમાં જ અમુક વાત કરું કે અમુક એવા પ્રકારના, જેમ દક્ષિણ ભારતના અમુક એવા જિલ્લાઓ કે અમુક એવા પ્રકારના જેને આપણે બહુ ટ્રાઇબલ એરિયામાં કે લઈએ તો ત્યાં એચપી લેવલ બહુ ડાઉન હોય છોકરીઓમાં, હિમોગ્લોબિન બરાબર ન હોય. હિમોગ્લોબિન બરાબર જો આ સ્ટેજમાં બરાબર ન હોય તો શું થાય કે એ જે સેલ્સ, જે ઓવમ જ્યારે ડેવલપ થઈ રહ્યું છે એ એવા પ્રકારનું ડેવલપ થાય છે આવનારી જનરેશનને સિકલ સેલ એનિમિયા નામનો રોગ આપી શકે. તો આ વસ્તુ કે ત્યારે તો બરાબર રીતે એચબી લેવલ છે એ જળવાવું જોઈએ. કેટલું છે એ હોવું જોઈએ કહી શકશો? તેરથી 14. 13 થી 14 હોય તો બહુ જ સારું, પણ કદાચ 11 થી 13 હોય ને તો બી બરાબર છે. 11 ગ્રામથી ઉપર હોવું જોઈએ. આટલું હિમોગ્લોબિનનું પ્રમાણ જળવાવું જ જોઈએ. અને ત્યારે તો અમુક બીજા તત્વો પણ જોઈએ છે કે જ્યારે તંત્ર, એક હોર્મોન્સ નવા ડેવલપ થઈ રહ્યા છે ત્યારે અમુક બીજા તત્વો જોઈએ. એમાં ખાસ કરીને તમને કહીશ કે તલ, કાળા તલ, મખાના. મખાના ખ્યાલ છે કોઈને? પબડી જોઈ છે? જે મકાઈને ફોડીએ તો એમાંથી પોપકોર્ન બને ને, એમ જ્યારે પબડી ફૂટે ને તેમાંથી મખાનું બને. તો એ વસ્તુ છે એ ગર્ભાશય માટે સારામાં સારું ટોનિક છે. તો ત્યારે, અને સિંગોડા જોયા છે? સિંગોડા કેટલાય ખાધા છે, જોયા છે? સિંગોડાનો શેપ છે ને એ આપણા ગર્ભાશય જેવો શેપ જ હોય. સિંગોડા બરાબર વરસાદ પૂરો થાય ત્યારે આપણે ત્યાં આમ તો ખરેખર લીલા કલરના હોય, અંદરથી સફેદ કલરનો નીકળે. આપણે ત્યાં સુકાયેલા હોય છે અને એને બાફીને અપાય એટલે આપણે ત્યાં કાળા કલરના આવે છે. તો આ જે અમુક વસ્તુઓ વિશેષ છે સ્ત્રી શરીર એના પ્રજનન તંત્રને બરાબર સ્ટ્રોંગ કરવા માટે છે. તો આ જે છે એ ખોરાકમાં હોવા જોઈએ. પણ એ તો ચલો વિશેષ સિઝનલ વસ્તુઓ કે વિશેષ, પણ એચબી લેવલ જળવાય એના માટે ખોરાકનું પ્રમાણ, લીલા શાકભાજી, બધા પ્રકારના શાકભાજી, ઋતુના શાકભાજી, ઋતુના ફળ, એ તમારા ખોરાકમાં બરાબર બેલેન્સમાં હોવા જોઈએ. અહીંયા તો તમે એવા પ્રકારના સંકુલમાં બેઠા છો કે જ્યાં બધાનો વિચાર થતો હશે, થાય છે, કે જ્યાં તમારું સ્વાસ્થ્ય કેમ જળવાય, તમારે શું ખવાય, આ બધાનો વિચાર કરીને આપવામાં આવે છે. એટલે આ ચર્ચા પણ હું તમને આ સ્ટેજમાં આ વસ્તુઓ અને જે અપાય છે એને તમે સમજીને વ્યવસ્થિત રીતે લ્યો. અને એનું મહત્વ એ મારે તમને સમજાવવાનું છે કે ત્યારે તમારું આ પ્રમાણ એચબી લેવલ બહુ મહત્વનું છે અને એ તમારો ખોરાક જે તમને વ્યવસ્થિત રીતે અપાતો હોય તેને વ્યવસ્થિત રીતે લેવો એ તમારી જવાબદારી છે. તો આ રીતે ચાલે. બીજો મારે તમારી સામે જે વિષય મૂકવો છે કે ખાસ કરીને એ જ્યારે મેં તમને કહ્યું કે ત્યારે એન્ડોમેટ્રિયમ, ગર્ભાશયની દિવાલ તૂટીને નીકળે છે, જ્યારે દર 28 દિવસે. કોઈનું સાયકલે 3 દિવસમાં એ તૂટીને નીકળી જાય, કોઈને 5 દિવસ લાગે અને કોઈને 7 દિવસ લાગે. એ શરીરની પોતાની એક બેઝિક પ્રકૃતિ હોય જે આપણને જન્મજાત મળી હોય, એના આધારે થોડોક ફેરફાર હોય. પણ આઈડિયલી આટલા દિવસમાં એ દિવાલ તૂટીને નીકળે તો ત્યારે એ જે 5 દિવસ કે 7 દિવસ છે ને ત્યારે આપણા ઘરોની આપણી કંઈક પરંપરા હતી કે જેને આપણે બહુ કોમનલી શબ્દ કહેતા કે પાડવું. તમારા ઘરોમાં ક્યાંય આ પરંપરા છે? જેટલા ઘરોમાં હોય તો ખાલી હાથ ઊંચો કરજો. બેઠેલાઓ લગભગ 10 થી 15 હાથ થયા છે. પણ અભિનંદન આપું છું કે આ પરંપરા બહુ વૈજ્ઞાનિક છે અને જાળવી રાખજો.
અને જ્યાં નથી ત્યાં એને સમજવાનો તમે પ્રયત્ન કરશો. કે આ જે છે ને કે મેં તમને કહ્યું કે આખો ફેરફાર એવો છે કે જેમાં આના માટે શાસ્ત્રોએ બહુ વાત કરી છે કે ત્યારે કેવા પ્રકારનો ખોરાક રખાય, ત્યારે કેવી રીતે બેસાય, શું કરાય. જેમ કે તમને એક ખોરાકની વાત કરું કે જ્યારે ગર્ભાશયની દિવાલ તૂટીને નીકળતી હોય ત્યારે એકદમ હળવો ખોરાક, પાણી પણ જેટલું હોઈ શકે એટલું હૂંફાળું પાણી પીવું જોઈએ. આ 5 દિવસ સુધી હૂંફાળું પાણી પીવું, ખોરાકમાં એકદમ હળવો ખોરાક લેવો, તો બરાબર રીતે દિવાલ, જો કદાચ તમને ખાલી એક નાના ઉદાહરણથી સમજાવો, કદાચ અત્યારે અહીંયા કાંઈ પણ એવી તેણી વસ્તુ હોય આજુબાજુ અને વાગે અને કોઈને જરાક બ્લીડિંગ થાય તો પહેલું કામ આપણે શું કરીએ? બ્લીડિંગ રોકવું છે. બીજી કાંઈ પણ વસ્તુ અવેલેબલ ન હોય તો પહેલાં આપણે ઠંડુ પાણી નાખીએ. જેવું ઠંડુ જાય, પાણી જાય એટલે પેલી જે બ્લીડિંગ, જેની કેપિલરીઝ છે જ્યાંથી બ્લડ નીકળી સંકોચાય એટલે બ્લીડિંગ થતું બંધ થઈ જાય. તો જ્યારે આ 5 દિવસ મેં તમને આગળ ઉપર પ્રક્રિયા સમજાવી કે એન્ડોમેટ્રિયમ તૂટીને નીકળે છે ત્યારે તમારા ખોરાકમાં જેટલો પણ ઠંડો ખોરાક જાય, ભલે ગરમીની સિઝન હોય અને તમે જો ઠંડા પીણા ત્યારે પીવો, ઠંડુ પીવો, તો ઓલી જે દિવાલ તૂટીને નીકળવાની પ્રક્રિયા છે ને એ અવરોધ થાય. જેટલો ભારે ખોરાક ખાઓ તો પણ આ પ્રક્રિયા અવરોધ થાય. એટલે જેટલો ખોરાક એ 5 દિવસ દરમિયાન જેટલો પાણી ગરમ પીવું, ખોરાક હળવો રાખવો, શરીરને બીજા પ્રકારનો શ્રમ ન પડે એ જોવું. કે કારણ કે એક દિવાલ તૂટીને નીકળી રહી છે, જો તમે એને બીજી રીતે બીજો શ્રમ ત્યારે પડતો હોય તો એ વધારે, કારણ કે ગર્ભાશય એક લેયર નથી, 3 લેયર, એની પાછળ બીજા 2 લેયર પડ્યા છે. એન્ડોમેટ્રિયમ, પેરીમેટ્રિયમ અને એની અંદરનું ત્રીજું, એટલે આ 3 લેયર છે ને, જ્યારે એક લેયર તો તૂટીને નીકળવું જ જોઈએ અને એ તો નીકળે છે, પણ ત્યારે જો માયોમેટ્રિયમ તમે એને બરાબર રીતે બીજા તમે શારીરિક શ્રમ રાખો તો એનું પાછળનું બીજું લેયર છે ને એ ડિસ્ટર્બ થાય છે. અને આગળ જતા જ્યાં ગર્ભને જ્યારે ડેવલપ કરવાનું છે ત્યારે એના માટેનું પેલું એ આવરણ જે બનવાનું છે એ ત્યારે એની અસર દેખાશે, તમને કંઈ નહીં થાય. તો આ જે વસ્તુઓ છે ને કે એને સમજીને જો અત્યારથી, એટલા માટે કે ખોરાક કેવો રખાય અને શ્રમ શું કામ ન કરાય, ત્યારે શું કામ આપણે ત્યાં શું કામ આ પ્રથા હતી કે તમને એક જ વાતાવરણ, આપણે ત્યાં તો આપણા પરિવારોમાં એ વ્યવસ્થા હતી અને બહુ ગૌરવપૂર્ણ વ્યવસ્થા હતી કે એના માટેની આપણા ઘરોની જ વ્યવસ્થા એવી હોય કે એને 5 દિવસ માટે રૂમની અલગ વ્યવસ્થા કે જ્યાં એના બધા જ એના વસ્ત્રોથી લઈને એની વસ્તુઓ બધી પડી જ હોય ત્યાં, કે એને શું ઉપયોગમાં લેવું, કેવી રીતે લેવું. અને બહુ આ પ્રકારની આપણી ગૌરવપૂર્ણ વ્યવસ્થાઓ હતી કે જેને આપણે ફોલો કરતા હતા. કે જ્યાં કે ખવાય પીવાય શું, રહેવાય શું, અને વાતાવરણ, વસ્તુઓ પણ કઈ વપરાય, એના માટે ખરેખર વપરાતું દર્ભ અથવા ક્ષણ, બેસવા માટે, સૂવા માટે. તો દર્ભ અથવા ક્ષણ કઈ એવું નહોતું, એ વસ્તુ કદાચ એટલી જ મહત્વની છે. દર્ભ અને ક્ષણ છે ને એ આપણું અને જમીન વચ્ચેનું થર્મલ કન્ડક્શનને ન્યુટ્રલ કરી નાખે. આપણા શરીરમાં તમે ક્યારેય અનુભવ્યું છે કે ક્યારેય તમે શિયાળાની એકદમ ઋતુ ચાલતી હોય અને તમે જેવું શરીરથી સ્વેટરને અલગ પાડો એટલે કરંટનો અનુભવ કર્યો છે? એ શું છે? એ આખું જે ઊન, જે વુલન છે અને એના અને આપણા શરીરનો એક આખો મેગ્નેટિક ફોર્સ જુદો છે, એના માટે તમે ફેરફારને અનુભવો છો. ધનભાર, ઋણભારને ભણ્યા જશો ભૌતિક વિજ્ઞાનમાં. આ ચેન્જ આપણા શરીરમાં ત્યારે ચાલતો હોય છે. એટલે આપણા માટે વ્યવસ્થા હતી કે એ શરીર આપણું બરાબર, પ્રક્રિયા બરાબર થાય, આપણું શરીરને બરાબર ન્યુટ્રલ રહીએ, ગર્ભાશયનું સ્વાસ્થ્ય જળવાય, એના માટે આપણે દર્ભ કે ક્ષણને એના ઉપર જ આપણે બેસવાનું કે સૂવાનું હતું. અને આપણે જો નહોતું જવાનું, ખાવા પીવાનું ધ્યાન રાખવાનો હતો. બીજી વસ્તુ હતી કે આપણે અમુક જગ્યાએ નહોતું જવાનું કે જ્યાં પૂજા, ધાર્મિક સ્થળ હોય, મંદિર હોય. આપણા શરીરની ઓરા, હવે તો ઓરા મીટર ઘણી જગ્યાએ અવેલેબલ છે, એ સમયની આપણા શરીરની ઓરા, જેને આજે બાયોમેટ્રિકલ ચેન્જીસ કહેવાય,
કે જેને કોઈ લેબોરેટરી સીધું ન કહી શકે કે આ વધ્યું ને આ ઘટ્યું, પણ એ ઓરા લેવલના ચેન્જ છે એ ત્યારે થાય છે ત્યારે એક મંદિરની ઓરા અલગ છે અને તમારા શરીરની ઓરા અલગ છે. એની બંને વચ્ચેનો બહુ મોટો ફેરફાર છે. તમે એ વાતાવરણમાં જાઓ છો તો ત્યાં કંઈ નથી થવાનું. આખરે એનો ફોર્સ તમારા શરીર ઉપર આવવાનો છે. એના કારણે એ આખું સાયકલ પાછળથી એ તમારું ડિસ્ટર્બ થતું જશે. અને એ એટલા માટે આપણે નહોતું જવાનું મંદિરોમાં. તો આ બધી જ વસ્તુઓ એટલી જ વૈજ્ઞાનિક હતી કે ત્યારે શું કરાય, કેમ રહેવાય, અને એને જેને આજનું વિજ્ઞાન એને જીનેટિક ને એપિજીનેટિક્સની ભાષામાં લે છે. અમુક પ્રક્રિયાઓ પણ ત્યારે આપણા શાસ્ત્રોએ કીધું કે અમુક ન કરવી જોઈએ. ત્યારે નખ ન કપાય, ત્યારે વાળ ન કપાય. જેને આજનું વિજ્ઞાન એને તમે કદાચ એ શબ્દને આગળ જતા તમે એને સમજશો, એને એક તો કદાચ તમને એપિજીનેટિક્સ કહેવાય એને, કે એ તમારા તમે જે વસ્તુઓ ત્યારે શરીરને ક્યાંય પણ ડિસ્ટર્બ કરો છો ત્યારે આખા બીજ એ ખાલી એ થતી ઓવમ તૈયાર થાય છે ત્યારે ખાલી એ ઓવમ નથી, એ આવનાર જનરેશનના ઘણા બધા અંગ અવયવોની બ્લુ પ્રિન્ટ છે એમાં, કે જે આગળ એક આખું શરીર એમાંથી બનવાનું છે. ત્યારે તમે જે ભાગને ડિસ્ટર્બ એ સમયમાં કર્યો એટલે ત્યાં એની અસર એ બીજ ભાગ ઉપર, જેને ઘણા બાળકો તમે જોતા હશો કે જેના માતા પિતા અવાક, આપણને કોઈ અમારા ડોક્ટરો તરીકે અમને કંઈ રીઝન જ ન મળે કે આને શું કામ થયું. ત્યારે આના માટે જવાબદાર આ દિવસોમાં થવાતી પરિચર્યા હોય. આટલી આના વિજ્ઞાન છે જેને આજનું વિજ્ઞાન તો ગોતી રહ્યું છે, પણ આયુર્વેદ શાસ્ત્રે આને દરેકને ડિટેલથી સમજાવેલું છે કે આ વસ્તુ આવી રીતે ફોલો કરવાની હોય, એની અસર ક્યાં ક્યાં થાય, જેને મેં તમને કહ્યું. અને આ તમે જે પસાર કરો છો ને, તમારી મેં કહ્યું ને કે લગભગ 10 થી 12 વર્ષની ઉંમરમાં માસિક સ્રાવની શરૂઆત થાય અને જે મેનોપોઝ 40 થી લગભગ 45 વર્ષની આયુ થાય ત્યાં સુધી આ દર 27-28 દિવસે 3 દિવસ 5 દિવસ આ સાયકલ ચાલુ થતું હોય. તમને ખબર તમારે આના કેટલા દિવસો તમારી જિંદગીના હોય છે? 3000 સરેરાશ 3000 દિવસે આ રીતે જાય. ત્યારે એક બીજો જ હું તમારી સામે શું કામ આવી છું વચ્ચે, એનું એક કારણ એ જ હતું કે થોડાક દિવસ પહેલા જ એક પ્રશ્ન આવ્યો હતો કે ત્યારે તમને ઘણા બધા કોમ્પ્લિકેશન્સ થતા હોય, પેડુમાં દુખાવો થવો, માથું દુખવું, ઉલટી થવી, ઉબકા આવવા, આવું બધું તમને બહુ કોમનલી એ પહેલા દિવસે, બીજા દિવસે, 5મા દિવસ સુધીમાં આ બધું થતું હોય છે. ત્યારે આ બધું તમને થાય છે ત્યારે એ ખાલી એ પ્રક્રિયા એ ફક્ત એ દિવસનો જ પ્રોબ્લેમ છે એવું નથી. મેં તમને કહ્યું કે આ પ્રક્રિયા એવું નથી કે ખાલી આ 5 દિવસની પ્રક્રિયા છે, આગળના 23 દિવસ પણ આના માટે કારણભૂત છે. કે આગળના 23 દિવસે કંઈક પ્રક્રિયા ચાલતી હતી કે જ્યારે બીજ બનતું હતું, જ્યારે ગર્ભાશયની દિવાલ બનતી હતી, ત્યારે તમે શું ખાતા પીતા હતા, ત્યારે તમારી શું દિનચર્યા હતી, ત્યારે તમારું શું હતું, આ બધાની અસર આ દિવસો દરમિયાન પડે. પણ આ પાછું આ 5 દિવસમાં જે તકલીફ થાય એને કરવા માટે કંઈ આપણે દવાઓ કે ટેબ્લેટ્સ કે એના માટે એન્ટીસ્પાઝમોટિક લઈ લઈએ કે પેઇન કિલર લઈ લઈએ કે ખાલી એ ઉકેલ નથી. તો મેં તમને કહ્યું કે 3000 દિવસો છે તમારા આખી જ્યારે ત્યારથી શરૂઆત થઈને પૂરું થશે તો શું કરશું? આ 3000 ગોળીઓ આપણે ખાવાની? તો એને કેવી રીતે આપણે એને બેલેન્સ કરવાનું, કેવી રીતે કંટ્રોલ કરવાનું આ બધી વસ્તુઓને? તો એ બધી વસ્તુ આપણા જ રૂટીન, આપણા જ ઘરમાં, આપણા જ રસોડામાં પડી છે. એના દ્વારા કે એને સૂંઠ, અજમા, વાવણી, અલગ અલગ જગ્યાએ અલગ અલગ દ્રવ્યનો ઉપયોગ છે. પણ એના ઉપયોગથી આ બધા જ પ્રોબ્લેમ, જેમાં તમને પેડુમાં દુખાવો થતો હોય, ત્યારે માથું દુખતું હોય, ત્યારે ઉલટી ઉપકા થતા હોય, આ બધી જ વસ્તુઓ દ્વારા એને સોલ્વ કરી શકાય. અને આના માટે હું ભીમજીભાઈને વાત કરતી હતી કે એમને મને ઉલટાના પ્રેર્યા છે. મેં આજે એક સંકલ્પ પણ, જે મેં કહ્યું કે મેં એક આખો સંકલ્પ આજના દિવસથી લીધેલો છે કે 7 દિવસ સુધી હું આવી રીતની વાત કરીશ બધી જ કોલેજની ગર્લ્સને, કે આ રીતે આ વિષય મૂકીશ. ત્યારે મેં કે આનું સોલ્યુશન અમારી જવાબદારી છે કે તમારા સુધી એ પહોંચાડવું પડે.
તમે એક નાની એવી કીટનું સ્વરૂપ આપ્યું, જેને આજે જ આજના દિવસે જ ને તમે જ મને એના માટે પ્રેરી છે. એટલે તમને એના માટે હું એક પ્રેરણા તત્વરૂપ માનું છું કે એના માટે એક કીટ બનાવી છે મેં, અને એમાં આ જ પ્રકારની જે વસ્તુઓ અને એમાંથી ઔષધિઓ જેનાથી તમે આ પ્રોબ્લેમને સોલ્વ કરી શકો. કોઈ પ્રકારની પેઇન કિલર કે તમને એવા એન્ટીસ્પાઝમોડિક કે એવા પ્રકારની દવાઓની જરૂર ન પડે, તો આમાંથી જે પ્રકારે કે તમે એને કરી શકો. અને કદાચ એનાથી વધારે તકલીફ હોય, સતત હોય, તો એ મેડિકલ ઇન્ટરવેન્શન અમુક થાય. એને અમુક રોગોમાં લેતા હોઈએ, જેને અમે એન્ડોમેટ્રોસિસ કહીએ કે એ પ્રકારનું કદાચ હું કહું ને તો એમાંથી 100માંથી 1 હોય કે જેને આ પ્રકારની બધી વસ્તુઓથી તમે આ પ્રોબ્લેમને સોલ્વ કરી શકો. બીજી મારે તમને એક વાત એ કરવી છે, કદાચ તમે નહીં કરતા હો, પણ આગળ ઉપર મારે તમને એક નોલેજ પણ આપી દઉં છું કે ઘણી વખત એવું હોય કે આપણે હજી એ પરંપરાને તો જાળવી રાખી છે કે જ્યારે આ માસિક સ્ત્રાવનો સમય હોય ત્યારે આપણે આપણા ઘરમાં પૂજા હોય કે મંદિરમાં ન જ જતા. બીજું બધું તો ભલે આપણે નથી કરતા, પણ આટલું તો આપણે કદાચ કરીએ છીએ. એટલે ઘણી વખત આપણે એના કારણે આપણે ભૂલ કરીએ છીએ. ઘણી વખત એવો દિવસ હોય કે આપણા ઘરમાં પૂજા છે, આપણે ક્યાંય એવા મંદિરમાં જવાનું છે, આપણે પરિવાર સાથે ક્યાંક જવું જ પડે, ત્યારે આપણે આપણા ઘરમાં તમે કદાચ કર્યું છે કે કેમ, કોઈએ એવું કર્યું છે કે આગળ પાછળ કરવા માટે કંઈક ટેબ્લેટનો ઉપયોગ કર્યો હોય? કર્યું છે? કર્યું હોય તો ખાલી હું તમને એટલા માટે નહીં, ખાલી તો ઓપન થઈને કહી શકો, અને ન કર્યું હોય તો અભિનંદન. પણ હું તમને એક સમજ આપવા માંગુ છું કે મેં તમને આખી પ્રક્રિયા સમજાવી કે આ પ્રક્રિયા આખી 27 દિવસ ચાલતી જ હોય છે કે ગર્ભા બીજ બનવું, બીજ છૂટું પડવું, ગર્ભાશયની દિવાલ બનવી, તૂટવી. આ પ્રક્રિયા જે દિવસે તમે એવો કાંઈ પણ નિર્ણય લ્યો ને કે હવે આ 3 દિવસ આપણે પાછું ત્યાં ઇઝીલી અવેલેબલ છે, એટલે આપણે આ ભૂલ કરીએ છીએ કે મેડિકલ સ્ટોર વાળાને કહો તો એ આપી દે કે એ અલગ અલગ નામોથી, અલગ અલગ ઓવરઓલથી, એ સન્ડે મંડે આના અલગ અલગ નામોથી વેચાતી હોય છે, અને તમે જાઓ તમને બહુ ઇઝીલી એ મળી જાય છે. તો તમે એટલા માટે, બાકી તમારા નોલેજ માટે, કે બીજા કોઈ દેશમાં આવી વસ્તુ આટલી કોમનલી મેડિકલ ઓન કાઉન્ટર નથી મળતી, અને આપણે ત્યાં ઓટીસી આઇટમ છે એટલે આપણને મળી જાય છે. એના કારણે આપણે ભૂલ કરીએ, પણ જે દિવસે તમે આ કંઈ પણ નિર્ણય લ્યો તે દિવસે તમે આખી પ્રક્રિયાને ખોરવી રહ્યા છો. એવું નથી કે પછી એ જેવી એ બંધ કરીને માસિક સ્રાવ શરૂ થઈ ગયું એનો મતલબ કે આ એટલી સામાન્ય છે. આની અસર એ થાય કે આખી અંડકોષની પ્રક્રિયા કે જે બીજ બનવું, છૂટું પડવું, એની ઘણી વખત એમાં ચેન્જ આવી જાય, પછી એ બીજ બનવાની પ્રક્રિયા ધીમી પડે, અને ઘણી વખત એ ડિસીઝમાં કન્વર્ટ થાય, જેને કહેવાય PCOD, પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ, જે આગળ જતા એક વંધ્યત્વ માટેનું કારણ છે. એના કારણમાં આ છે કે આ પિલ્સનો વધારે પડતો ઉપયોગ. એટલે એક તમને ખાલી એ નોલેજ શેર કરવા માંગુ છું કે આ નહીં. મેં તમને વાત કરી ખોરાક, ખોરાક કયો લેવો હોય તો HB લેવલ સાચવવું હોય તો વાત કરી, પણ અમુક મારે તમને એક વાત કરવી છે કે અમુક વિરુદ્ધ આહાર છે, કોમ્બિનેશનમાં ન લેવા જોઈએ, જે આપણે બહુ પ્રેક્ટિસમાં લઈ રહ્યા છીએ. અહીંયા તો નહીં થતું હોય, પણ આ વસ્તુ બહુ કોમન છે, અને કદાચ આપણે કરતા હોઈએ તો કાઢી નાખવાની છે. આ તમારી સામે દેખાતું ફ્રૂટ સલાડ છે કે પોતે ફ્રૂટેય સારા છે, અલગ અલગ લ્યો તો દૂધેય સારું છે, પણ એનું જ્યારે કોમ્બિનેશન કર્યું, એને ભેગા કર્યા, એટલે એ આખું સ્કિનના સેલને ડેમેજ કરી શકે, અને આગળ આ બહુ પ્રેક્ટિસમાં હોય તો જેનેટિક લેવલે ચેન્જ લાવી શકે. એવા આ વિરુદ્ધ આહારો એની ઘણી બધી એવા હોય છે કે જે કોમ્બિનેશન વિરુદ્ધ અમુક આ બહુ કોમન છે. તમે અહીંયા તો સંકુલમાં રહેતા હો, અહીંયા નહીં, પણ જે દિવસે વેકેશન પડ્યું ને અહીંથી ગયા તો આવી ભૂલો કરતા હશો. ત્યારે આ જે વસ્તુ છે ને, હું તમને ખાલી એક, મારી જવાબદારી છે તમને એને વિજ્ઞાન સાથે સમજાવવા. હું જેટલા કોલ્ડ્રિંક્સ છે, આપણા શરીરનું જેટલું ટેમ્પરેચર હોય ને એના કરતાં એ પર્ટિક્યુલર એક અંગવ્ય સ્ટમકનું ટેમ્પરેચર એના કરતાં અનેક ગણું વધારે હોય, તો જ એ ખોરાકને બરાબર પચાવી શકે. બીજી વાસ્તવિકતા એ છે કે આમાંથી આ જેટલા કોલ્ડ્રિંક્સ માર્કેટમાં છે ને, એક તમને કહું કે તમે એને 2-3 કલાક બહારે રાખીને પી જોજો. થમ્સઅપ કે કોકની બોટલને તમે 2-3 કલાક બહારે રાખજો, પછી તમે પીજો, તમે પી નહીં શકો.
શું કામ આપણે આપણે કેવી માગતા હોઈએ, તમે જે પીતા હોય એમાંથી આપણે કેવી માગતા હોઈએ, એને કહીએ એકદમ ચીલ આપજે. એટલે એકદમ ચીલ, એકદમ ઠંડી હોય એટલે એ આપણા પહેલું જેવું આપણા મોઢામાં જાય એટલે આપણા જે સ્વાદાંકુરો છે ને એ બધા જ એનેસ્થાઇઝ થઈ જાય, એને સંજ્ઞા નાશ એને કહીએ. અને પછી આપણે તરત એને ઘટઘટાવી જઈએ. એટલે અને બીજું જેટલું એ ચીલ હોય, અમુક વસ્તુ હોય ને જેમ કે અમુક પ્રકૃતિ ઠંડક કરવાની હોય ને ત્યારે અમુક નેચરલ વસ્તુઓથી કરવાની હોય. હવે આપણે ગ્રીષ્મ ઋતુમાં જશું ત્યારે શરીરને ઠંડક કરવાની જરૂર પડશે, તો અમુક એવી વસ્તુઓ જ છે કે વરિયાળી દ્રાક્ષનું શરબત જે શરીરને નેચરલી ઉશીર, જેને આપણે ખસ કહીએ, વાળો કહીએ, કે એ નેચરલી શરીરને ઠંડક કરે. આ બધા એવી વસ્તુઓ છે કે જે દેખાતી ઠંડી છે સ્પર્શથી, પણ અંદર જઈને શરીરને એટલું જ નુકસાન કરે. એટલે એ તમે જેવી આ ઠંડકવાળી વસ્તુ સ્ટમકમાં જાય, જે દેખાતું ઠંડુ એ શું કરે કે ત્યાં જઈને સીધું જે અનેક ગણું જ્યાં તાપમાન હોવું જોઈએ કે જ્યાંથી અમુક સ્ત્રાવો થવાના છે કે જે પાચક રસો ખોરાકમાં ભળે તો જ પાચન થાય, એ સેલ્સને સંકુચી નાખે. એટલે ત્યાંથી પાચક રસોનો સ્ત્રાવ જ બંધ થઈ જાય અને ધીમે ધીમે છે એ પાચન ઓછું થાય, પછી એનાથી વધારે મેટાબોલિઝમ ઓછું થાય. અને ઘણા બાળકો તમે જુઓ છો કે જે એકદમ જેનું વજન હોવું જોઈએ એના કરતાં 2 ગણું 3 ગણું હોય. તેના માટેનું એક આ કારણ છે. તે માટે કહું છું, તમે તો કદાચ એવા પણ લોકો છો કે જે સોસાયટીને મેસેજ આપી શકો સમજીને, તો એ પણ આપણી જવાબદારી બને કે આપણે આ વસ્તુ આપણા જ એજ ગ્રુપને કહીએ તો ખરા કે જે ભૂલો કરે છે આપણે નથી કરતા હોય તેને અટકાવીએ. હું આવી જ ત્યારે મેં જોયું કે અહીંયા યોગનું ચાલતું હતું. અહીંયા તો તમે એવા વાતાવરણમાં છો, તમારે તો મેસેજ ઘણીવાર કરવા પડે, ઘણી વખત તમારા જેવા બાળકોને એડ્રેસ સમજાવવા જ પડે કે યોગ એ 40 વર્ષ પછીની પ્રક્રિયા નથી. એ તમારા જ એજ ગ્રુપ, તમે યોગને અપનાવી લો તો પછી તો કંઈ કહેવાનું જ નથી. તો તમે શરીર મન કેમ કરાય કંટ્રોલમાં, એ બધું જ તમને પર હોય. એના માટે બહુ સારામાં સારી વસ્તુ છે સૂર્ય નમસ્કાર. બીજા કોઈ કદાચ તમે સમય અહીંયાથી થતું હશે કરતા જ હશો અને ઘરે જાઓ અને ન કરતા હો તો એ સૂર્ય નમસ્કારને પકડી રાખવાનું, એ તો કરી જ લેવાનું. બરાબર? એવી આપણી હાઉસ હોલ્ડ એક્ટિવિટીઓ કે જે પણ એક પ્રકારની. બીજી વાત તમારે સામે મૂકવી છે મારે, સુંદરતા, બ્યુટી. આપણને બધાને ગમે, એક સ્ત્રીનો અધિકાર પણ છે કે આપણા વાળની સંભાળ રાખીએ, આપણી સ્કિનની સંભાળ રાખીએ. પણ ખાલી વસ્તુ એ છે કે આને આપણે સમજ વગર આને સંભાળ ન રાખીએ, એને સમજી લઈએ કે કેમ રખાય. જે કોસ્મેટિક્સ, જે આપણે બધી જ વસ્તુઓ જે આપણા સ્કિનની કેર માટે, બહુ સિમ્પલી કહું છું કે આપણે બહુ બધા આપણે કહીએ આપણે નથી કરતા પણ આપણે ઉપયોગ કરતા જ હોઈએ છીએ. શેમ્પૂનો ઉપયોગ આપણે હેર વોશ માટે કરીએ છીએ. આમાંથી કહેશે કે હું અરીઠા આમળા અને શિકાકાઈથી કેટલા વાળ ધોવે છે. એક હાથ ઊંચો થયો. આપણે બધા જ શેમ્પૂ વાપરીએ છીએ, આપણે બધા જ સાબુ વાપરીએ છીએ, આપણે બધા જ બોડી વોશ વાપરીએ છીએ. એમાં આપણને દેખાતી ફક્ત એની ખાલી ઝાગ જે થતી હોય ને જેના કારણે આપણને લાગે કે આપણા વાળ, એ SLS નામનું કેમિકલ છે. એના ઉપરાંત એનું ફ્રેગ્રન્સ, એના કલર, જેટલા આપણને લાગે એના ઉપર હર્બલનું ટેગ લાગેલું હોય. પણ એક વસ્તુ તમને કહું, હર્બલ વસ્તુઓ કોઈ દિવસ એક બોટલમાં પેક ન થઈ શકે. એને તમારે કેમિકલ નાખવા જ પડે તો જ બોટલમાં પેક થાય. અરીઠા હમણાં શિકાકાઈ એક કે હાથ ઊંચો કરે વાપરે છે, એને એક દિવસની મિશ્રણ એનું બનાવીને એ બીજા દિવસે રાખે તો એના ઉપર ફંગસ લાગી છે. એ તાજું જ વાપરવું પડે. એ રાત્રે પલાળવા જ પડે, સવારે એને ગરમ કરીને એને મેશ કરવા પડે અને એ તાજા જ વપરાય. અને એ જો તમે વાપરો તો હું તમને ગેરંટી સાથે કહું છું કે તમને વાળના કોઈ પ્રોબ્લેમ કોઈ દી નહીં થાય. અને સ્કિન માટે તમે બોડી વોશના ઉપયોગને બંધ કરો. અને અરે ભારત પાસે એવું નહોતું કે ભારત તો પોતે એક એક્ઝામ્પલ હતું સુંદરતા માટેનું. મહાબળેશ્વર, માથેરાનની ગુફાઓમાં જાઓ, જ્યાં તો કેવા પ્રકારના કોસ્ચ્યુમ, કેવા પ્રકારની, ત્યાં તમને હજારો પ્રકારની હેરસ્ટાઈલ જોવા મળે.
દરેક પ્રકારના કોસ્ચ્યુમ જોવા મળે. કોસ્ચ્યુમ બદલવાથી કોઈ દિવસ મોડર્ન ન થઈ શકાય. આપણા વિચારોને વધારે ઓલા કરવા પડે. કેટલા માટે કહેવાય કે એ આપણે ત્યાં તો એના માટેનું કે ભાઈ ક્યારે કેવું, એટલે કહે ને કે તમે હજારો વર્ષો પહેલાની ગુફાઓ બનેલી છે જેમાં કોસ્ચ્યુમ ક્યારે કયા વાતાવરણમાં કેવા પ્રકારનું વપરાય, અહીંયા સહિતની વાત થઈ હોય ત્યારે આપણને ખબર નહોતી. એવું નહોતું કે બ્લેઝર કોને કહેવાય, કે બ્લેઝર પહેરાય કે ટાઈ પહેરાય. આપણી કે પાસે નહોતું, ભારત પાસે એવું નહોતું. પણ આપણે ક્યારે કેવા વાતાવરણમાં શું પહેરવું જેથી આપણું શરીર કેમ બરાબર રહે, આપણે જે કામ કરવું છે એ બરાબર કેમ થાય, આપણું વ્યક્તિત્વ, આપણું પ્રોફેશન શું છે, આને આધારે આપણા કોસ્ચ્યુમ હોય, આને આધારે આપણું શરીર હોય, આના આધારે આપણી સુંદરતા હોય. અને એને ટકાવી રાખવા માટે પણ તત્વો કે સ્કિનને કેમ, તો દરેક સિઝનના તત્વો, હું બિમજીભાઈને કહીશ ક્યારેક આના માટેની જ વાત કરીએ કે કઈ સિઝનમાં કયા પ્રકારના તત્વો વપરાય, શું શું એવું તમે વાપરી શકો. દરેક સિઝને બદલાય, તમારી સ્કિન કેવા પ્રકારની છે, સિઝન કયા પ્રકારની છે, અને તમે ખરેખર સારી રીતે, અને તમે પોતે અહીંયા જ બેઠેલી દિવાલોમાં એને બનાવી શકો. કોઈ જરૂરી નથી એના માટે બહારથી ખરીદી કરીને લાવો. એ જ તત્વોમાંથી તમે આને કરી શકો અને બરાબર રીતે તમારી સુંદરતા જળવાઈ રહે. અને અહીંયા તો મારે કાંઈ સ્કિલની વાત કરવાની જ ન હોય, જેની આઈડેન્ટિટી પોતાની સ્કિલ ડેવલપમેન્ટ માટે હોય. અને ભારતે જેને કહ્યું છે કે 64 કળાઓ કે જે આપણી જ્ઞાનેન્દ્રિયો પછી આપણી કર્મેન્દ્રિયોને કેમ વિકસિત કરી શકાય, કે એ આગળ ઉભા, અને દરેક કળાનું મહત્વ છે. એ આપણા શારીરિક વિકાસ ઉપરાંત આપણા માનસિક અને આપણા બૌદ્ધિક વિકાસ માટે આ બધી કળાઓ હતી. જે તમે એવા સંકુલમાં બેઠા છો કે ત્યારે તમારું નોલેજ જ આ ટાઈપનું હોય, ત્યારે આની મારે ઘણી જગ્યાએ આ વાતને મૂકવી પડતી હોય છે કે સ્કિલ્સ કોને કહેવાય, એના ડેવલપમેન્ટ કેમ કરાય, અને એનાથી કઈ રીતે શારીરિક, કઈ રીતે માનસિક ફાયદો થઈ શકે. તો અલગ અલગ રીતે જે છે કે જે તમે ઓલરેડી શીખી રહ્યા છો. બીજી મારે વાત કરવી છે વ્રત અને ઉપવાસની, જે આપણે કરતા હોઈએ. આમાંથી કેટલાય છોકરીઓ મોડા વ્રત કર્યા હતા? મોડા, જેને આપણે ગૌરી વ્રત કહીએ, ઠીક છે, 25 થી 30%. તમે કઈ ઉંમરમાં કર્યા હતા? 7-8 વર્ષના હતા તમે ત્યારે કર્યા હતા? કે જ્યારે 7મું કે 8 વર્ષની છોકરી હોય ત્યારે એના માટે અષાઢ મહિનામાં બરાબર 5 દિવસ માટે કે જ્યારે નમક ન ખાવાનું હોય, ત્યારે આને દૂધ લેવાનું હોય, ફળ લેવાના હોય, ત્યારે એનું મહત્વ હતું. કે જ્યારે મેં તમને આગળ ઉપર સમજાવ્યું હતું કે ગૌરી, રોહિણી, આ બધી અવસ્થાઓ હતી, જેના વ્રતનું નામ જ છે ગૌરી વ્રત. કે 7મા વર્ષની અવસ્થાનું નામ છે ગૌરી. ત્યારથી જ એની શરૂઆત થાય કે જ્યારે 7મા વર્ષે કે બરાબર તમે અષાઢ મહિનો આવે, વર્ષા ઋતુ બરાબર પૂરી થઈ હોય, એ સમયગાળો કે જ્યારે 5 દિવસ કે તમે નમક નથી લેતા, દૂધ નથી લેતા, દૂધ લેવાનું છે, ફળ લેવાના છે, અને સાથે જે તમે નહોતું કર્યું એ કરવાનું હતું, એ હતો જવારાનો રસ લેવાનો. મને ખબર તમારાથી કોઈએ નહોતું કર્યું, પણ એક સાથે હતું કે જવારાનો રસ લેવાનો હતો 5 દિવસ, અને 5મા દિવસે એ જ જવારાને પૂજવાના હતા કે જે તમે પહેલા વાવ્યા હતા. કે જવારાને પૂજાય કે જેમાં ગોબર હોય, જેમાં માટી હોય, કે એમાં આપણે જે ઘઉં વાવ્યા હોય ને એના જે જવારા ઉગી નીકળે અને પછી એની પૂજા થાય, એ તમારે જ વાવવાના હતા, કે તમે જ વાવ્યા હશે. કે એ આખું એનું વિજ્ઞાન એ હતું કે જે 7મા વર્ષ તમારી જે ગૌરીની અવસ્થા હતી ત્યારે 5 વર્ષ સુધી તમે જે એ સમયમાં નમક નથી લીધું, એટલે કે શરીરમાં સોડિયમ નથી ગયું, અને તમે જે ફળ લીધા છે, દૂધ લીધા, અને જે જવારાનો રસ નહોતો લીધો પણ લેવાનો હતો, કે જે એ શરીરને એવા મિનરલ્સ, એવા તત્વો પૂરા પાડતા હતા કે જે એના પ્રજનન તંત્રને ડેવલપ થવા માટે જરૂરી હતા. એ 5 વર્ષ સુધી તમે દર વર્ષે 5 દિવસ કરતા રહ્યા, અને 12 કે 13મા વર્ષે તમે જ્યારે ઉજવણું કર્યું કે જ્યારે તમારું પ્રજનન તંત્ર ઓલરેડી તૈયાર થઈ ગયું, ત્યારે તમે એનું ઉજવણું કર્યું, અને પછી જે તમે 5મા દિવસે જે તમે જ પોતે માટી અને ગાયનું છાણું એને જ જે ચૂથીને જે કર્યા હોય, જવારા વાવ્યા હોય,
એને જે પૂજ્યા હોય, એને તમારા ચામડીને અસર કરી હતી અને બરાબર એના માટે એ સમયમાં તમે કર્યું હોય અને એનાથી તમારી એ જે પ્રજનન તંત્ર અને એ હોર્મોન્સને કારણે જે એક સેકન્ડરી સેક્સ કેરેક્ટર સ્ત્રીમાં જે ફેરફાર થવા જોઈએ, એક સ્ત્રીત્વનો વિકાસ, એ બહુ સારી રીતે થાય. એના માટે આ વ્રત હતું. એટલે આપણે કહીએ કે જેને 5 આંગળીએ નાગલા પૂજ્યા હોય એને શું થાય? કહ્યું હતું તમારી મમ્મીએ, તમારી દાદીએ કંઈ કહ્યું હતું, એની સાથે જોડ્યું હતું કંઈ? સમજાવ્યું હતું? કે જેને 5 આંગળીએ નાગલા પૂજ્યા હોય એને સારો વર મળે, કહ્યું હતું આ? હું તમને એક ડોક્ટર તરીકે કહેવા માંગુ છું કે જે આ વ્રત કરવાથી મેં તમને કહ્યું કે જે તત્વો શરીરને જોતા હતા, જે પ્રજનન તંત્રના વિકાસ માટે જોતા હતા, એક સ્ત્રીત્વના વિકાસ માટે જોતા હતા, એ બરાબર તમે લીધા હોય, એનાથી તમારું ડેવલપમેન્ટ બરાબર થયું હોય, તમારો સ્ત્રી તરીકેનો જે બહુ સારું શરીરનો જે વિકાસ થયો હોય, તો બહુ સહજ છે કે તમારો દેખાવો જેવો હોય તો મળે કે ના મળે. એટલે આ હતું એનું વિજ્ઞાન. એટલે આપણે વ્રતો શું કામ કરીએ, બધું શું કામ કરીએ? આ આખી જે પરંપરા અમને તમારી સામે વાત જે મૂકી છે કે ખોરાકને કેમ રાખવો, યોગ કેવી રીતે કરવો, પોતાની સુંદરતા કેમ જાળવો, વ્રત ઉપવાસને સમજો, એને બરાબર રીતે ફોલો કરો, આ બધું જ. અને એમાં તમારી પર્ટિક્યુલર જે મેં તમને કહ્યું કે માસિક સમયનો પણ એક પ્રોટોકોલ છે. આ બધાને તમે જો વ્યવસ્થિત રીતે ધ્યાન રાખો તો તમે તમારા શરીરને બરાબર રીતે અત્યારથી વ્યવસ્થિત રાખશો તો એનાથી તમારો આગળ ઉપરના બધા સ્ટેજ જે મેં તમને આગળ સમજાવ્યા હતા કે સ્ત્રીના શરીરના, અત્યારે તો આ પહેલું સ્પાન છે, આગળ ઉપર જતા જે બીજા 3 સ્પાન આવવાના છે એ પણ બહુ સરળતાથી પાસ થઈ છે. એના માટેનો આ જે છે એ પાયો છે. આ પાયો બરાબર નખાયો હશે ને તો એના ઉપરનું જે આગળનું જે ચણતર છે ને બરાબર રીતે થઈ જશે. એટલે આ વસ્તુ તમે અહીંયા ફોલો કરતા હો, કાંઈ પણ ખૂટતું હોય તો એને એડ કરી દો અને આ રીતે કરીને તે બરાબર અત્યારથી પોતાને તૈયાર કરો. આ જ વિષય મારે આપની સામે મૂકવાનો હતો, એ મૂકવાનો મેં આપની સામે પ્રયાસ કર્યો છે. કંઈ પણ સારું લાગ્યું હોય તો એ શાસ્ત્રોનું છે, કંઈ પણ મારાથી કંઈક ભૂલ થઈ હોય તો એને વ્યક્તિગત છે કરીને જવા માંગુ છું. ધન્યવાદ કહીને વિષયને પૂર્ણ કરું છું. ત્રણ પ્રશ્નો આવ્યા છે, જવાબ આપું છું. બીજા પ્રશ્ન હોય તો મનમાં હોય તો એમને બરાબર વ્યક્ત કરવા માટે તૈયાર રાખજો, પછી આપણે ચર્ચા કરીશું. પહેલો જે પ્રશ્ન મારી સામે જે છે કે મેન્સ્ટ્રુઅલ સાયકલ દરમિયાન સેનિટરી પેડ્સનો આપણે ઇન જનરલ ઉપયોગ કરતા થયા છીએ. આપણને બધાને બહુ સરળ લાગે છે. મારે વિષય આખો મૂકવાનો હતો, મારી એક સ્લાઇડ મેં આગળ પાછળ કરવામાં આવી રહ્યું. એ બહુ મહત્વનો પ્રશ્ન છે કે જે હું તમને વાત એનો રસ્તો પણ તમને એક પ્રેરે એટલા માટે કહું છું કે જે સેનિટરી પેડ્સ આપણે આજે જે ઉપયોગ કરતા થયા છીએ પોતે એનું સ્ટ્રક્ચર જે છે એ પોલિમર ફાઈબરનું છે, પ્લાસ્ટિકનું છે. એની વચ્ચે જે કોટન વપરાય છે કે જેને ક્લીન કરવા માટે પણ એના માટે કેમિકલ વપરાય, એને એક ફ્રેગ્રન્સ માટે પણ કેમિકલ વપરાય. ટોટલ એક પેડમાં 15 થી 20 પ્રકારના કેમિકલ ઇન જનરલ વપરાતા હોય છે. આ બધા કેમિકલ્સ છે એ મેં તમને કહ્યું ને કે આપણી લાઈફના 3000 દિવસ અને એ શરીરનો સૌથી જેને કહેવાય સેન્સિટિવ પાર્ટ, એના માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. ત્યારે આ વસ્તુનો ઉપયોગ તો કરી જ ન શકાય જે અત્યારે આપણે કરતા થયા છીએ, જેને ભલે સેનેટરી હાઇજીનના નામથી અપાતું હોય. ત્યારે આપણું હાઇજીન તો ખરેખર તમે કદાચ તમારી મમ્મી કે તમારી દાદીને જુઓ ને તો આપણે તો એ પ્રકારના હતા કે આપણે ત્યાં 1 થી વધારે વખત વોશ થયેલું હોય કપડું, કોટનનું હોય કે જેની એબ્સોર્પ્શન કેપેસિટી સારી હોય કે એ આઈડિયલી એ વાપરવું જોઈએ. અને આખી એની ડિસ્ટ્રોયની સિસ્ટમ હતી કે એને અમુક સમયે જ અમુક વખત જ વાપરીને અને પછી જે હોય વોશ થાય, અમુક જ વખત વપરાય અને પછી એને ડિસ્ટ્રોય કેમ થતું, એને બાળી નાખવામાં આવતું હતું કે એને જે હોય એ સીધું બાળી નાખવામાં આવે અને એ 5 તત્વોમાં મિક્સ થઈ જાય. અત્યારે પ્રશ્ન આપણા શરીરના સ્વાસ્થ્યનો એટલો ઊભો છે
અને સામે જે આપણે ડિસ્ટ્રોય કરી રહ્યા છીએ પર્યાવરણનો એનાથી મોટો પ્રશ્ન થયો છે કે આપણે પર્યાવરણને એનાથી વધારે ખરાબ કરી રહ્યા છીએ કે જેનું ડિસ્ટ્રોય જ નથી થતું. કોઈ પણ પ્લાસ્ટિક ને ડિસ્ટ્રોય કરવું બહુ અઘરું છે, એ રિસાયકલ નથી થતું, એટલે એ એક એનાથી વધારે પ્રશ્ન બન્યો છે. એટલે આપણે એ સમજી લેવાની જરૂર છે કે આપણે આમાં કેમ આનો રસ્તો કાઢવો. એટલે બેસ્ટમાં બેસ્ટ વસ્તુ છે જૂનું વોશ કરેલું કોટનનું કપડું. અને હવે તો એવા પણ રેડી પેડ પણ માર્કેટમાં અવેલેબલ છે. એટલે પછી એના ઓપ્શન એ સિલિકોન હોય, કપ હોય કે એ પણ એક સિલિકોન પણ નથી, એ પણ બરાબર નથી. એક કપ સિલિકોન કપ હોય કે પછી આ પેડ હોય, એ બધી જ વસ્તુઓ એટલી જ નુકસાનદાયક છે. આદર્શ સારામાં સારો રસ્તો આપણા શરીરને સાચવવા માટે પણ અને પર્યાવરણને સાચવવા માટે પણ સારામાં સારી વસ્તુ છે એ છે જે આપણે પરંપરાથી આપણી મમ્મી, આપણી દાદી જે રીતે કોટનના પેડ અથવા તો માર્કેટમાંથી અવેલેબલ કરીને કે જે આપણે કોટનના વાપરીએ એ જ આઈડિયલ છે. બીજો પ્રશ્ન છે ડિસ્ચાર્જ થવું. ડિસ્ચાર્જ એકચ્યુઅલી એક રોગની પરિસ્થિતિમાં લઈ શકાય. ઇન્ફેક્શન પણ ઘણા પ્રકારના હોય છે એના માટે જવાબદાર. પણ જો મેં તમને કહ્યું ગર્ભાશયનું સ્વાસ્થ્ય, એના માટે તમે ખોરાકને સમજી લો કે સિઝનલ. મેં 2-3 વસ્તુઓ પણ ખાસ મેં કીધી કે સિંગોડા, મખાના આ ગર્ભાશય માટેનું ટોનિક છે. આને તમે વ્યવહારમાં લાવો. સિંગોડા સિઝનલ વસ્તુ છે, પણ મખાના દરેક સિઝનમાં મળતી વસ્તુ છે. કોઈ પણ સારા પ્રોવિઝન સ્ટોર, ગ્રોસરીમાં જાઓ એટલે મખાનાનું પેક મળે. એને મમરાની જેમ વઘારી શકાય. તમે નાસ્તા તરીકે તમે એને વાપરી શકો છો. તમને સ્વીટ ભાવતા હોય તો દૂધમાં ઉકાળીને ખીર બનાવી શકાય. મમરાની જેમ શેકીને એને નાસ્તામાં ઉપયોગ લઈ શકાય. પણ એ સારામાં સારી વસ્તુ છે, એ ઉપયોગ કરો. અને આમળા અને સાકર આનો ઉપયોગ કરી શકાય કે આમળાનો પાવડર એની સાથે ખડી સાકરનો ભૂકો મિક્સ કરીને. આ વસ્તુઓ છે કે જે આ પ્રોબ્લેમને દૂર કરી શકે, જે તમારા રૂટીન વસ્તુઓમાંથી તમે કરીને એને અટકાવી શકો છો. ત્રીજો પ્રશ્ન જે ત્યાંથી આવ્યો કે ત્યારે મનના વિચારો કેવા હોવા જોઈએ. એકચ્યુઅલી મેં કહ્યું કે જેમ શરીરને રિલેક્સ કરવાનું હોય એમ મન તો આમ તો ખરેખર સ્ટ્રેસફુલ કન્ડિશનોમાંથી તો હંમેશા માટે દૂર રાખવાનું હોય. પણ ત્યારે તો ખાસ કરીને કે તમે એને જેટલું પણ રિલેક્સ રાખી શકો એટલા તમારી શરીરની જે પ્રક્રિયા છે એ બરાબર રીતે ચાલી શકે. એટલે એ પણ ત્યારે ધ્યાનમાં રાખવાનું હોય કે કોઈ પણ એવી ઘણી વખત અમુક જગ્યાએ ગવર્મેન્ટ સેક્ટરમાં અથવા અમુક જગ્યાએ વાત જ્યારે મહિલાઓ વચ્ચે કરતી હોઉં ત્યારે એક અર્થમાં તો ઘણી વખત એ કહેતી હોઉં કે આ વસ્તુનો વિચાર બહુ સરકાર લેવલે, સ્ટેટ લેવલે અને નેશનલ લેવલે થવો જોઈએ. કે ત્યારે કે એ 5 દિવસ આપણે ત્યાં કોઈ દિવસ રવિવાર કે હતા જ નહીં. આ તો આપણે ક્યાંથી શીખી ગયા છીએ કે આપણે ત્યાં શનિ રવિની રજા હોય. શનિવારે અડધો દિવસ, રવિવારે રજા અને પછી સોમવાર. ઘણી વખત અમે ચર્ચા કરતા હોઈએ કે શનિ હાફ, રવિ માફ અને સોમવાર પછી બાપ. કેવી રીતના આપણે જે ચાલતા હોઈએ છીએ. ખરેખર તો આદર્શ વ્યવસ્થા દરેકની હોઈ શકે. સ્ત્રીઓને જ્યારે કામ કરવું છે ને ત્યારે હું તો કહું છું કે એ કરી શકે કે એ દિવસો મહત્વના છે. એ 3 દિવસ જો એ રેસ્ટ લે પછી ભલે 27 દિવસ કામ કરતી હોય તો એ 3 દિવસની કન્ડિશન છે ને એ બહુ રિલેક્સમાં હોવી જોઈએ. તો આ રીતે જે લેવાનું હોય એના માટે. બીજા કોઈને કંઈ પ્રશ્ન? આ બાજુથી કંઈ થયા છે તૈયાર? એ પ્રશ્ન એ છે કે આપણે જે પિલ્સનો ઉપયોગ કરીએ છીએ કે આગળ પાછળ કરવા માટે એની અસર કઈ રીતે થાય છે. પ્રશ્ન તારો એ છે. હા, એકચ્યુઅલી પ્રશ્ન એ જે કહ્યું કે આખી પ્રક્રિયા એ સીધી હોર્મોન્સની ટેબ્લેટ છે. એક ઇસ્ટ્રોજન હોર્મોન એવો હોય કે જે ગર્ભાશયની દિવાલને બનવા દે. બીજો હોર્મોન એવો હોય કે પ્રોજેસ્ટેરોન એવો હોય કે એને તોડે. પ્રોજેસ્ટેરોન જ્યારે શરીરમાં વધે ને પછી એ દિવાલ તૂટે. જ્યારે તમને જે બહારથી તમે કહો ને કે મારે આગળ કરવું છે તો તમને ઇસ્ટ્રોજનની ટેબ્લેટ અપાય. તમે એમ કહો ને મારે ડિલે કરવું છે તો એના માટે અલગ હોર્મોન્સ, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન આ 2 હોર્મોન્સની જ ટેબ્લેટ હોય છે. એટલે એ સીધી જાય એટલે ઓલી દિવાલને તૂટવા ન દે અને એક દિવાલને તોડે. એટલે આ રીતની એ ટેબ્લેટોની ઇફેક્ટ છે. કે તમે ઘણી વખત તમે જોતા હશો તેમ કહો કે મારે તો આજથી 15 દિવસ પછી સાયકલની ડેટ છે, મારે એને આગળ લઈ લેવી છે.
તો તરત જ તમને એવી દવા અપાય છે કે જે દિવાલ બનેલી છે થોડી ઘણી તરત જ તૂટી જાય. એ હોર્મોન્સની જ ઇફેક્ટ. એ હોર્મોન્સ તમે ટેબ્લેટ લ્યો એટલે હોર્મોન્સનું લેવલ અપ જાય એટલે એ તૂટી જાય. એટલે આખી એની જે મિકેનિઝમ છે એ હોર્મોન્સના કારણે જે હોર્મોન્સ બોડીમાં નેચરલી જ પ્રક્રિયા કરે છે, જ્યારે તમારે આગળ પાછળ કરવું છે ત્યારે ટેબ્લેટના સ્વરૂપમાં આપવામાં આવે, એનાથી આખું ચાલતું. એટલે એ તમે કરો એટલે આખી પ્રક્રિયા ડિસ્ટર્બ થાય, કારણ કે એને તો નેચરલ દિવસોમાં ડેવલપ કરવાની હોય, પછી એ નેચરલી તૂટવું જોઈએ. ઓલું તમે દવાથી એને અચાનક તોડ્યું અથવા અચાનક બનાવ્યું, એટલે એ આખી જે હોય ને એ આ જે હોય એ હોર્મોન્સની ટેબ્લેટ છે. સમજાયું તને? જવાબ મળ્યો? અમુક વસ્તુઓ જેમને કીધું એમનો પ્રશ્ન એ છે કે આપણને જ્યારે 5 દિવસ દરમિયાન ઘરમાં મમ્મી કે દાદી હોય તો આપણને કે ખાટી વસ્તુ ન ખા, લીંબુવાળી વસ્તુ, ખાટી વસ્તુ એ ન ખાવ, એવું કેમ કહેવામાં આવે છે? એ દિવસો દરમિયાન મેં તમને આખું કહ્યું કે ભાઈ ખોરાક કેવા પ્રકારનો રાખવાનો કે જેમાં ન ગરમ હોય ન ઠંડુ હોય. તો જે રીતે ખટાશ હોય ને, ખટાશની પ્રકૃતિ હંમેશા થોડી ગરમ પ્રકૃતિ છે. એટલે કે એ દિવાલ મેં તમને કહ્યું કે એવા પ્રકારની જેની પ્રકૃતિ પોતાની થોડી ગરમ હોય અને ખટાશ છે ને એ તોડવાનું કામ જલ્દી કરે. એટલે એ જે હોય ખાટી વસ્તુ શરીરમાં જાય એટલે શું કરે, મેં તમને કહ્યું કે દિવાલ પહેલી દિવાલ તૂટીને નીકળવી જોઈએ. જો કંઈ ખટાશ જશે એવી જ અસર તીખાશની હોય. તીખી વસ્તુ એ થોડી ગરમ હોય કે એવી શું કરે કે એ ગર્ભાશયની મેં કહ્યું કે પાછળ બીજા 2 લેયર પડ્યા છે. ઓલું તો નેચરલી તૂટીને નીકળવું જોઈએ, પણ જો તમે ખાટું ખાઓ, તમે તીખું ખાઓ તો એના બીજા લેયરને એ નુકસાન કરે. એટલા માટે આપણી મમ્મી આપણને કહે કે ત્યારે ખાટું ન ખાવું, ત્યારે તીખું ન ખાવું, ત્યારે મસાલાવાળું ન ખાવું. બરાબર? કારણ કે એ દિવાલ તો તૂટશે પણ બીજી દિવાલને નુકસાન થશે. બરાબર? મળી ગયું? એક તો જે એમનો પ્રશ્ન એ છે કે માસિક બહુ ડીલે થતું હોય કે 2-3 મહિને આવે અને આવે ત્યારે પછી વધારે સમય ચાલે. ખરેખર આ છે ને એક અવસ્થા છે, એક રોગ છે ખરેખર તો, કે આવું શું કામ થાય છે? આ થવાનું એક રોગ છે PCOD, કે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ અથવા પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ. આ એક રોગનું નામ છે. ઘણી વખત શું થાય કે તમારી જે મેં તમને એના માટે જ આખું સમજાયું કે ખોરાક કેવો હોય, શું ખવાય શું ન ખવાય. ક્યારેક આપણે આ વધારે ભૂલો જે કરતા હોઈએ, ઠંડી વસ્તુ ખાઈએ, મેંદાવાળી વસ્તુ ખાઈએ, ભારે વસ્તુ ખાઈએ, એટલે આપણું પાચન તંત્ર ખોરવાય અને પછી આપણું બોડીની બીજી મેટાબોલિઝમ, બીજો એનાથી આગળનો શબ્દ છે મેટાબોલિઝમ, એ ખોરવાય. એટલે શરીરની આવી પ્રક્રિયાઓ ખોરવાય કે જે પછી એ પ્રક્રિયાઓ પર અસર કરે. એટલે ઓલું બીજ બનવાનું, બીજ નાના બને, બીજ બરાબર બને નહીં, એટલે પછી બીજ ન બને તો ઇસ્ટ્રોજન હોર્મોન જે ગર્ભાશયની દિવાલ બનાવતો હતો એ પણ ન બને. એ ન બને તો પછી એ જે ડીલે થતું જાય, કારણ કે જે પ્રક્રિયા 28 દિવસમાં પૂરી થવી જોઈએ એ પ્રક્રિયા ધીમી છે. બીજ તો નાના બને છે, એકથી વધારે બને છે, મેચ્યોર નથી થતા, તો હોર્મોન્સ ન બને, હોર્મોન્સ ન બને તો દિવાલ ન બને, દિવાલ ન બને તો તૂટીને ન નીકળે. એટલે આખી પ્રક્રિયા આ રીતે ડિસ્ટર્બ થાય. એટલે શું થાય કે પછી જ્યારે માસિક આવે ત્યારે એ પાછું કંટ્રોલ કરવામાં, કારણ કે એ આખું પ્રક્રિયા જ ખોરવાઈ ગઈ છે કે હોર્મોન્સ જેમ બનતા નથી એમ હોર્મોન્સ સ્ટોપય ન થાય. એટલે પછી એ રેગ્યુલર ડીલે થતું જાય અને પછી એ કંટ્રોલ વગર એ બ્લીડિંગ ચાલતું જ રહે. એટલે આખી પ્રક્રિયાનું મૂળ છે તમારી બધી જ પ્રકારની આવી ક્યાંક ભૂલો થઈ હોય જેને શરીરને ડિસ્ટર્બ કરી હોય, આ પ્રકારની તકલીફોથી આ એના લક્ષણ, મેં તમને કે આ એના લક્ષણ છે જેના કારણે આ પ્રક્રિયા થાય. પછી એની ટ્રીટમેન્ટ જ કરવી પડે. પછી એવું ન થાય કે ખાલી સ્ટોપ કરો એ એની ટ્રીટમેન્ટ નથી. પછી તો એની આખી એમ કરો કે ભાઈ એનું શું કરવું જોઈએ, તો ખરેખર એની લાંબા ગાળાની એની ટ્રીટમેન્ટ છે કે હવે એને નેચરલી બીજી તમે પૂછો જ છે તો મારે 2 મિનિટ વધારે લઈને હું એની ટ્રીટમેન્ટની વાત કરી દઉં. તમે કદાચ આની ટ્રીટમેન્ટ લેવા માટે આવી કોઈને તકલીફ હોય અને એ જો જાય કોઈ પણ એલોપેથી ટ્રીટમેન્ટ લે તો એ લોકો શું કરે કે એક આખું પાછું પેલું સાયકલ આપી દે કે ભાઈ 3 મહિના આ ગોળીઓ ખાજો, જેનાથી આખી પ્રક્રિયા એને બહારથી જે હોર્મોન્સ મળતા રહીએ અને એને રેગ્યુલેટ થાય. એટલે ઓલું શરીર એમ માને કે ભાઈ એને બહારથી પહેલાં આમ તમે કરી દો એટલે પાછું એ શરીર એ પ્રક્રિયામાં આવી જાય. પણ બને છે વાસ્તવમાં એવું કે તમે જ્યારે બહારથી એને ટેવ પાડવા માંડો છો
કે હોર્મોન્સ આપ્યા એટલે જે અંડકોષ નેચરલી જે બનાવવું જોઈએ ને એ પ્રક્રિયાને જ ભૂલી જાય છે. એ પ્રક્રિયા પછી ન કરે એટલે ઘણી વખત આવી તકલીફો પછી તો આગળ જતા વંધ્યત્વમાં બદલાઈ જાય, ઇન્ફર્ટિલિટીમાં કન્વર્ટ થાય. અને ઠીક છે, બીજા વિષયો એનાથી વધારે ડેન્જર છે, એ મૂકવાના તમારે વચ્ચે કંઈ અસ્થાને અત્યારે એટલી ડિસ્કસ નહીં કરું. પણ આ એક મોટામાં મોટા કારણો છે બેસમજના કારણે કે જે થઈ રહ્યા છે અને આગળ જતા આવા કેસો ઘણી વખત આઈવીએફમાં કન્વર્ટ થાય છે. બીજો પ્રશ્ન, ના ગરમ એટલે પ્રકૃતિથી ગરમ નહીં. જે મેં તમને કહ્યું કે રજસ્વલાચર્યાનો 5 દિવસનો ગાળો એ છે કે પાણી હૂંફાળું લેવું, જેના કારણે જે એન્ડોમેટ્રિયમની વોલ છે એ તૂટીને બરાબર એટલે ગર્ભાશય શુદ્ધ થાય. અને ખોરાક છે એ ગરમ લેવો એનો મતલબ તાજો બનાવેલો લેવો, પ્રકૃતિથી ગરમ લેવો નહીં. જે પ્રકૃતિથી ગરમ છે એવો નહીં, ફ્રેશ બનાવેલું. ઠંડુ નહીં લેવાનું, વાસી ખોરાક નહીં લેવાનો, બરાબર. ત્યારે જે છે એ બને એટલું એ દિવસોમાં તો આમાંય ધ્યાન રાખવાનું હોય, પણ એ દિવસોમાં વધારે એલર્ટ રહેવાનું કે તાજું ફ્રેશ બનાવેલું એ જ લેવું જે પચવામાં હળવું હોય, બરાબર. બેટા પ્રશ્ન એવો છે કે જંક ફૂડ ખાવાથી શરીરમાં શું અસર થાય? એ લોકોને એક ખાલી એટલું મારું કહેવાનું કે તમે ગૂગલમાં જઈને ખાલી જંક ફૂડની વ્યાખ્યા શું છે એ જોઈ લેજો. કે જંક ફૂડની વ્યાખ્યા જ એવી છે કે જેમાં ન્યુટ્રિશન 0% હોય, કે ન્યુટ્રિશન કાંઈ ન હોય, એને જંક ફૂડ કહેવાય. કે જે પચાવવામાં પાછું જેટલી પણ જંક ફૂડની છે એ બધી જ વસ્તુ એવી છે કે જે પચાવવામાં એટલું જ ભારે હોય, જે પાચન અને મેટાબોલિઝમને બહુ ખરાબ અસર કરે, મેટાબોલિઝમને ધીમું કરે એવી હોય. અને પાછી ન્યુટ્રિશન તો કે 0%, શરીરને પોષણ તો કે કાંઈ નહીં આપે. આ છે એ જંક ફૂડની ડેફિનેશન છે. હવે તમે કહો આને ખવાય કે ન ખવાય? અને બીજો પ્રશ્ન છે કે ઘણી વખત માસિક સ્ત્રાવ અને મહિના પછી મોડા આવતા હોય એનું કારણ શું? 2 મહિના, હા એ મેં તમને જે સમજાવ્યું આગળ ઉપર જે મેં વાત કરી કે જે આખું હોર્મોનલ સાયકલ તમારું ખાવા પીવાની, તમે વધારે બેઠાડો છો, તમારા શરીરનું મેટાબોલિઝમ બરાબર નથી, અથવા તો હોર્મોન્સના ડિસ્ટર્બન્સ આવ્યા છે, એના કારણે ઓવેરી પોતાનું ઓવમ રેગ્યુલર ન બનાવે. જો એ કામ બરાબર ન કરે તો દિવાલ ન બને તો માસિક ન આવે. એના કારણે આખું એ ડિસ્ટર્બન્સ થાય. હા, એની ટ્રીટમેન્ટ એ કરી શકાય કે શરીરને કેમ એ મેટાબોલિઝમને વધારવું, કેમ ઠીક રાખવું, તો એના માટે ખાવા પીવામાં શું કરવું, એના માટે કેવી એવી પ્રકારની કોઈ આયુર્વેદની કોઈ મેડિસિન ઔષધિઓ લેવી, આનાથી એને ઠીક કરી શકાય. પણ એ થવાના કારણો પૂછો તો થવાના કારણોમાં કંઈક આવું જ જવાબદાર છે કે જેમાં ખાવું પીવું બેઠાડું હોવું, આ એના કારણો છે કે જેના કારણે આપણા શરીર અથવા હોર્મોન્સના એવા ચેન્જીસ જેના કારણે આ પ્રક્રિયા ખોરવાય. મેન્ટલ સ્ટ્રેસ છે માસિક સ્ત્રાવમાં કેટલો ખાસ કરીને પીસીઓડીમાં? એટલે આમ એવું છે કે માનસિક સ્ટ્રેસ તો ખરેખર દરેક લેવલે ખરાબ છે. એને પર્ટિક્યુલર મેન્સ્ટ્રુઅલ સાયકલ સાથે કે એ રીતે તો ઠીક છે કે એ સમયે હોય, પણ એ સમયે તો ખરાબ છે જ છે, આમ બી ખરાબ છે. પણ પીસીઓડી જ્યારે રોગ સાથે જોડીએ કે ભાઈ પીસીઓડી એક એવી હોર્મોનલ કન્ડિશન, પીસીઓડીની પહેલાં એ થાય છે એને આખું તમને હું ડિટેલમાં કદાચ મારે સમજાવવું પડશે. મેં પણ 2-3 વખત એ શબ્દ વાપર્યો છે, તમારા પ્રશ્ન પણ એને અનુરૂપ જ આવ્યા છે. પીસીઓડી એ કન્ડિશન એવી છે અથવા એ ડિસીઝ એવો છે કે જે જાય છે શરીરના મેટાબોલિઝમ ડિસ્ટર્બ થવાને કારણે, કે ત્યારે અંડકોષ ઓવેરીનું ફંક્શન ધીમું પડે છે. નાના 1થી વધારે ઓવમ એક સમયે બને છે, મેચ્યોર ઓવમ નથી બનતું. ઓવમ ડેવલપ ન થવાના કારણે હોર્મોનના ઇમ્બેલેન્સ થાય છે, ઇસ્ટ્રોજન છૂટું ન પડે, ગર્ભાશયની દિવાલ ન બને, એટલે એ સાયકલ આખું જે ડીલે ચાલે, એનું એક લક્ષણ છે ડીલે થવું. હવે એ જે હોર્મોન્સ જે બરાબર નથી બનતા એના કારણે જે શરીરની પ્રક્રિયા જે ખોરવાણી છે, હોર્મોન્સની અસર છે, એટલે શરીરનું વજન વધે છે, ઓબેસિટી આવે છે. મન ઉપર એ અસર છે કે નેચરલી જે હોર્મોન્સના ન થવાને કારણે એનામાં ચીડચીડિયાપણું આવતું હોય, એનામાં ચીડચીડિયાપણું, અચાનક ગુસ્સો આવવો, આ બધા પણ એ રોગના લક્ષણો છે.
હવે એ પોતે એ પ્રક્રિયા શરીરને એટલી બધી ડિસ્ટર્બ કરી છે કે જે શારીરિક રીતે પણ હોર્મોન્સ લેવલે પણ અને એને મન ઉપર અસર કરી છે. એટલે શરીરનું વજન વધ્યું છે અને મન ડિસ્ટર્બ છે એટલે ગુસ્સો ચીડચીડિયા પણ વધ્યું છે. હવે જો એમ કરીએ કે ભાઈ કન્ડિશન રાખવી કેવી જોઈએ તો એની પર્ટિક્યુલર ટ્રીટમેન્ટ થવી જોઈએ. તો ટ્રીટમેન્ટ થવી જોઈએ તો એમાં અલગ અલગ પ્રક્રિયાઓ ભાગ ભજવશે કે જેમાં આહાર ડાયટનો રોલ છે, એના ડેલી રૂટીનનો રોલ છે, અમુક ઔષધિઓનો રોલ છે અને યોગની પ્રક્રિયાઓનો રોલ છે. આ બધાથી ફરી પાછી જે લાઈફસ્ટાઈલને બગાડવાથી આ થયું છે એ લાઈફસ્ટાઈલને બરાબર કરવાથી આ રોગ ઉપર કંટ્રોલ કરી શકાય. આટલી સિમ્પલ આની ટ્રીટમેન્ટ છે. હા, પણ એને એક લેવલથી જ્યારે જાય ત્યારે અમુક ઔષધિઓનો અને અમુક એવી પંચકર્મ ટ્રીટમેન્ટનો પણ આમાં રોલ છે કે જેના દ્વારા એને ઠીક કરીએ તો શરીર અને મનને ફરી પાછું ઠીક કરી શકાય. ખૂબ જ સરસ કરિશ્માબેને વાત મૂકી છે. પ્રશ્નો તો હવે ઘણા બધા ઊભા થવા માંડ્યા છે કે નહીં? કેટલાને પ્રશ્નો છે? આજે નથી પૂછવા, કેટલાને પ્રશ્નો છે? બરાબર ઊંચો વાત કરો. હજી બરાબર? ઓકે. આપણો હેતુ જ આ હતો કે તમને કંઈક પ્રશ્નો થવા જોઈએ. પ્રશ્નો થશે તો સોલ્યુશન મળશે, પણ બધાના પ્રશ્નોનું સોલ્યુશન આપણે કરવું છે. આજે તમને જેટલા પ્રશ્નો થાય ને કાગળમાં લખી રાખજો. કેટલાના પ્રશ્નો છે કાગળમાં લખવા જેવા? કાગળમાં લખવા જેવા પ્રશ્નો કેટલાના છે? હા, બધા જ કાગળમાં લખી હમણાં જ અત્યારે આપી દેજો અને કંઈક એવું પ્લાનિંગ કરીએ. અચ્છા, કેટલા લોકો એવું કહે કે અમારા મમ્મીને માર્ગદર્શનની જરૂર છે? ઊંચી વાત કરો. બરાબર બરાબર ઊંચી વાત કરો. ઓકે, તો નેક્સ્ટ આપણે એ પણ બોલાવીએ ને, મમ્મીઓને બોલાવીએ ને કરિશ્માબેનને પણ બોલાવીએ. અચ્છા, આ પ્રશ્ન અનુસંધાને તમે જે કંઈક લખો છો એ અનુસંધાને તમારા જે પ્રશ્નોનું સોલ્યુશન કરવાની જરૂર લાગે કે આ વહેલી તકે કરવાનું જરૂર છે એ લખેલા પ્રશ્નો અનુસંધાને વાંચી અને એ ટેલિફોનિક એ આપણે સોલ્યુશન કંઈક એવું કરાવશું અને જરૂર પડે તો ફરી પાછા અહીંયા કરિશ્માબેનને બોલાવશું. પણ આપણે એવું પ્લાનિંગ કરીએ કે હવે દર 2-3 મહિને પુરુષાર્થ સંસ્થામાં આપ પધારો અને આ અંગે અહીંયા એટલું સરસ વાતાવરણ છે કે અહીંયા જે કંઈ તમે વાવશો એ ઉગવાનો છે. અને આમે જનરલી સૌરાષ્ટ્ર એ બધી જ જગ્યાએ જ્યાં જાય ત્યાં આગળ પડતું હોય છે અને એમાં આ તો દ્વારકા જિલ્લો છે એટલે અહીંયા વાવશો એ ખૂબ જ ઉગશે. અને બીજું બેન, અહીંયા આખા ગુજરાતની જુદી જુદી જગ્યાએથી દીકરીઓ છે એટલે આપણો વિચાર છે એ બધી જ જગ્યાએ સારો પહોંચશે. આ માટે ખૂબ જ સરસ એમની વ્યસ્તતાઓ ખૂબ જ હોય છે. ઘણા વર્ષોથી બેનને ઓળખું છું, ટેલિફોનિક તો અમે જોડાયેલા છીએ, સોશિયલ મીડિયાથી પણ જોડાયેલા છીએ, વોટ્સઅપમાં એમના મેસેજ મળતા રહેતા હોય, સતત એમના પ્રોગ્રામો હોય. પણ અહીંયા આ વાત મૂકી, આમ તો શરૂઆત થઈ, એક બેનને દવા લીધી 4-5 મહિનાથી કે પ્રોબ્લેમમાં નથી થતી, એની દવાનું કાગળ મેં ફોટો પાડ્યો, બેનને મોકલ્યો. બેન કે આ તો આપણે આના માટે હું સમય આપીશ અને આવીશ. એટલે ત્યાંથી આ શરૂઆત થઈ અને આગળ જતાં આપણે હવે આને વિષયના રૂપમાં લઈએ. ધોરણ 5, 6, 7, 8માં એક વિષયના રૂપમાં દર વર્ષે 2 વખત મળી શકાય બધા વિદ્યાર્થી બહેનો, એવું કંઈક આપણે પ્લાનિંગ કરીએ અને પ્રોફેશનલી આને ટચ આપીને પણ આ વિચારને આપણે પહોંચાડીએ એ રીતે પણ પ્લાનિંગ કરીએ. એટલે ભવિષ્યમાં આવા પ્રશ્નો ન થાય અને ખૂબ જ જરૂર છે. એનું હમણાં આ દીકરીઓને કહેતો હતો કે કાલાવડ ચોક, ઇન્દિરા સર્કલ, ત્યાંથી માધાપર એટલે 4 કિલોમીટર, 4-4.5 કિલોમીટર ઉપર રિંગ રોડ ઉપર મેં ચાલુ ગાડીએ હું ડ્રાઇવિંગ કરતો હતો અને 17-18ની આજુબાજુ IVF સેન્ટરના બોર્ડ વાંચ્યા ચાલુ ગાડીએ, મેં ડ્રાઇવિંગ કરતાં.
તો અંદર ગાડે કેટલા હશે? આઈવીએફ સેન્ટરો આજથી કોવિડ પહેલાં નહોતા. ત્યારે 2 વર્ષ હું રાજકોટ રહ્યો, ત્યારે આપણે બોર્ડ જોવા નહોતું મળતું. અને ગંભીર સ્થિતિ છે. કદાચ એમના બેને વાત તો નથી કરી, પણ અત્યારે યંગ જનરેશનના મેરેજ થાય છે, એમને ઘણા ટકા લોકોને પ્રોબ્લેમ છે કે બાળકો નથી થતા. અને એનો રોલ છે એ તમે સમજ્યા પાયાનો ક્યાંથી શરૂ થાય છે, તો કે અહીંથી જ આ શરૂ થાય. એટલે આ બધું સમજવું તમારા માટે ખૂબ જ જરૂરી છે. અને કરવાનું કાંઈ જ નથી. તમે અહીંયા તમે અત્યારે ખૂબ એન્જોય આનંદ સાથે રહી શકો છો ને, તો એવી રીતે સિટીની દીકરીઓ નથી રહી શકતી. તમને કાંઈ રહેવામાં પ્રોબ્લેમ છે? તમે ફાસ્ટ ફૂડ નથી ખાતા, સવારે યોગ કરો છો, કસરત કરો છો, ધ્યાન કરો, મેડિટેશન કરો, આ લોકો નથી કરતા. તો તમે તો એન્જોય કરો છો, તમારા ચહેરા ઉપર લાઈટ છે, બીજા નથી. તો અઘરું નથી એમ, એના માટે માત્ર સમજણની જરૂર છે. એટલે આ રીતે આપણે એક અભિયાનના રૂપમાં હવે આવતા યર્સથી, આ વર્ષ તો હવે પૂરું થવામાં છે, 1 મહિનો જ બાકી છે, પણ આવતા વર્ષનું પ્લાનિંગ કરીએ અને આપણો વિચાર છે એ બધી જગ્યાએ પહોંચાડીએ. આજે આ કાર્યક્રમમાં સમજી પણ ઉપસ્થિત રહ્યા છે. કહ્યું કે આવું એમનું કામ હતું, પણ મેં કીધું તમે પણ, કારણ કે આજે બેન 26 દેશોમાં સમજી યુવાઓ સાથે કામ કરે છે, દેશ વિદેશમાં. એટલે ઘણી જગ્યાએ તો માત્ર બહેનોની શિબિરો હોય, ત્યારે ક્યાંક ને ક્યાંક આવા મુદ્દાઓ એમના દ્વારા પણ હવે મુકાશે. આ બહુ મહત્વનો મુદ્દો છે. એટલે સમજી ઉપસ્થિત રહ્યા. અને કેટલી આપણી જાગૃતિ છે કે અહીંયા 850 વાલીઓ છે, 850માંથી એકાદ વાલી કોઈ બેન, મને એવું લાગ્યું કે હતા, એક સંગીતાબેન હતા, અને હમણાં બેન આવ્યા, પ્રોફેસર છે કોલેજમાં. તો આપણી જાગૃતિ કેટલી છે સારી બાબતોમાં, એ પ્રશ્ન છે કે આટલો સરસ કાર્યક્રમ કેટલા બહેનો કોઈ ગામમાંથી કોઈ ના આવ્યા, આપણે તો સોશિયલ મીડિયામાં એમને મોકલ્યું. એટલે આ તમારે પહોંચાડવું પડશે આ વાત. આ માટે સરસ રીતે અહીંયા બધાએ ખૂબ સમય આપ્યો છે અને વાત સમજ્યા છો. આ માટે ફરીથી કરિશ્માબેન અને શ્રદ્ધાબેનનો આપણે આભાર વ્યક્ત કરીએ અને અપેક્ષા રાખીએ કે તમે પ્રશ્નો બધા હમણાં જ લખીને આપજો, પછી જમવા માટે જજો. અહીંયા આપણે આ કાર્યક્રમને પૂર્ણ કરીએ.